નેક્સ્ટ જે છે સિસ્ટમની અંદર રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ. પ્રાયોરિટી કોન્સેપ્ટ વિલ બી ગેસ એક્સચેન્જ એન્ડ હેલ્થ પ્રમોશન. ફર્સ્ટ કન્ડિશન એપિગ્લુટાઇટિસ, બેક્ટેરિયલ ફોર્મ ઓફ ક્રોપ. સો જનરલી જે છે એ ઇન્ફેક્શન જે છે એની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. જે એપિગ્લોટિસ જે છે એની ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. એપિગ્લોટિસ જે છે એની અંદર inflammation of epiglottis occurs and is most commonly caused by Haemophilus influenza, although other organisms have been known to incite its occurrence. Children immunized with Haemophilus influenza type B HIB vaccine are at less risk of epiglottitis. So generally inflammation જે છે epiglottis હોય છે. જે ટ્રેકિયા એન્ડ જે ઇસોફેગસ જે છે બંને વચ્ચે જે છે એક ઓપનિંગ જેવું હોય છે. સો એ એપિગ્લોટિસ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. એપિગ્લોટાઇટિસ જે છે એની અંદર કોમનલી જે છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જે છે એનાથી કોઝ થશે એનો. એન્ડ જે ચાઇલ્ડ કે જેમણે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બીની વેક્સિન જે છે એ લીધેલી હશે એ લોકો જે છે એ ની અંદર રિસ્ક જે છે એ ઓછું હશે. Occurs most frequently in children 2 to 8 years old, but can occur from infancy to adulthood. Most commonly જે છે children age group માં 2 to 8 years old હોય એની અંદર જે છે present હોય છે. Onset is abrupt and condition occurs most often in winter. Onset જે છે abruptly જે છે એ condition થશે. પ્લસ winter જે છે સિઝનની અંદર મોસ્ટ કોમનલી જે છે એપિગ્લોટિસ જે છે એ પ્રેઝન્ટ હોય છે. Consider a emergency situation because it can progress rapidly to complete airway obstruction. Epiglottitis જે છે થશે. સો ઇન્ફ્લામેશન જે છે એ પ્રેઝન્ટ છે. ઇફ કન્ડિશન જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં નહીં આવે ઇમરજન્સી સિચ્યુએશનની અંદર, સો રેપિડલી જે છે પ્રોગ્રેસ થશે ઇન્ફ્લામેશનના લીધે. જે એરવે જે છે એ ઓબ્સ્ટ્રક્શન બ્લોકેજ થશે અને બ્લોકેજના લીધે જે બ્રિથિંગ જે છે એ પ્રોપરલી નહીં, એરવે જે છે એ પ્રોપર નહીં હોય, બ્રિથિંગ પ્રોપર નહીં હોય એના લીધે જે છે એ ઓક્સિજન જે છે બોડીની અંદર નહીં મળે. Assessment findings: high fever because infection and inflammation present છે. So high fever હશે. Sore, red and inflamed throat, large cherry red edematous epiglottis જે છે એ present હશે. જે epiglottis જે છે અહીંયા આગળ જે પિક્ચર જે છે એની અંદર બતાવ્યું છે કે નોર્મલ લેરિંગ્સ જે છે ફર્સ્ટ એ જે છે એની અંદર, એન્ડ સેકન્ડ જે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન એન્ડ નેરોઈંગ રિઝલ્ટિંગ ફ્રોમ એડિમા ઓફ ક્રો. નોર્મલ એરવે જે છે નોર્મલ ફાયરિંગ જે છે આ રીતે હોય છે. એપિગ્લોટિસ જે છે એની અંદર ઇન્ફ્લામેશન થશે. સો એના લીધે જે છે એ ટ્રેકિયા જે છે એની અંદર બ્લોકેજ થશે. અહીંયા જે તમને પિક્ચરમાં દેખાતું હશે કે આ બ્લોકેજ જે છે એ અહીંયા આગળ ફોર્મ થઈ ગયું છે બીકોઝ ઓફ એપિગ્લોટાઇટિસ. સો એ વખતે જે છે જે થ્રોટ હશે એ ઇન્ફ્લેમ જોવા મળશે બીકોઝ ઓફ ઇન્ફ્લેમેશન ઇન્ફેક્શન જે છે એના લીધે. પ્લસ રેડનેસ એન્ડ સોરનેસ જે છે એ થ્રોટની અંદર ફીલ થશે. પેઇન જ્યારે બી સ્વેલોઈંગ કરશે એ વખતે પેઇન ફીલ થશે. એબ્સન્સ ઓફ સ્પોન્ટેનિયસ કફ, જે સ્પોન્ટેનિયસ કફ જે છે એ એબસેન્ટ હશે કે જેટલું બી સિક્રેશન જે છે એને આઉટસાઇડ એક્સક્રીટ કરવા માટે આપણે કફિંગની જે પ્રોસેસ જે છે કરીએ છીએ, બટ જે સ્પોન્ટેનિયસ કફ જે છે એબસન્સ હશે. ડિસ્ફોનિયા, મફલ સાઉન્ડ જે છે એ પ્રેઝન્ટ હશે. ડિસ્ફોનિયા, ફોનિયા જે છે ફોનનો મિનિંગ કે જે વોઇસ હોય છે એને રિલેટેડ હોય. સો ડિસ્ફોનિયા જે છે એની અંદર મફલ સાઉન્ડ જે છે એ ઓર મફલ વોઇસ જે છે એ સંભળાશે જ્યારે બી એપિગ્લોટાઇટિસ હશે ત્યારે. ડિસ્ફેજિયા, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, ડિસ્પનિયા એન્ડ ડ્રુલિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. જે ડિસ્ફોનિયા, ડિસ્ફેજિયા, ડિસ્પનિયા એન્ડ ડ્રુલિંગ આ જે છે એ યાદ રાખવાનું, એના જે ઇમ્પોર્ટન્ટ સાઇન્સ છે. જે ડ્રુલિંગ જે છે એ મેઇન કી સિમ્ટમ જે છે એનો કે જ્યારે બી એપિગ્લોટાઇટિસ હશે એ વખતે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હશે એટલે ડિસ્પનિયા હશે. પ્લસ ડ્રુલિંગ જે છે એ પણ પ્રેઝન્ટ હશે. એજિટેશન, રિટ્રેક્શન્સ એઝ ધ ચાઇલ્ડ સ્ટ્રગલ્સ ટુ બ્રીથ. જે ચાઇલ્ડ જે છે જે બ્રીથિંગ માટે સ્ટ્રગલ કરશે તો એને લીધે રિટ્રેક્શન્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. ઇન્સ્પિરેટરી સ્ટ્રીડર એગ્રીવેટેડ બાય ધ સુપાઇન પોઝિશન. જે સ્ટ્રીડર જે છે એ પણ યાદ રાખજો, જે સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ પ્રેઝન્ટ હશે જ્યારે બી સુપાઇન પોઝિશન હશે એ વખતે જે ઇન્સ્પિરેટરી સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ સંભળાશે. જે ડ્રુલિંગ છે
ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ એટલે ડિસ્પનિયા, એન્ડ સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે એપિગ્લોટાઇટિસ જે છે પ્રેઝન્ટ છે, એન્ડ ઇમરજન્સી કન્ડિશન છે, તમારી ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે, નહીતર તો ઇન્ફ્લામેશનના લીધે જે રેસ્પિરેટરી ટ્રેક જે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે. ટેકીકાર્ડિયા, ટેકીપનિયા પ્રોગ્રેસિંગ ટુ મોર સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. ટેકીકાર્ડિયા જે છે પ્રેઝન્ટ હશે, ટેકીપનિયા જે છે પ્રેઝન્ટ હશે, એન્ડ ટેકીપનિયા જે છે એના પ્રોગ્રેસના લીધે જે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. હાઇપોક્સિયા, હાઇપરકેપનિયા, રેસ્પિરેટરી એસિડોસિસ, ડિક્રીઝ લેવલ ઓફ કોન્શિયસનેસ જનરલી પ્રેઝન્ટ હશે. ટેકીપનિયાની અંદર જે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થઈ ગયા છે બિકોઝ જે રેસ્પિરેશન જે છે એ લોકો બ્રીથિંગ પ્રોપરલી લઈ નહીં શકતા, તો બોડી જે છે એ જે ઓક્સિજન જે છે એને બોડીમાં ઇન્ક્રીઝ કરવા માટે જે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ કરી દે છે. સો એની લીધે હાઇપોક્સિયા પ્રેઝન્ટ હશે, હાઇપરકેપનિયા પ્રેઝન્ટ હશે, બિકોઝ જે બ્રીથિંગ જે છે એની અંદર જે CO2 જે છે બોડીની અંદર જે છે એ પ્રેઝન્ટ હશે, એન્ડ O2 જે છે એ બોડીમાંથી એક્સક્રીટ થઈ ગયો હશે, કાં તો જેટલો O2 હોવું જોઈએ એટલો પ્રેઝન્ટ નહીં હોય. સો એને જે છે કન્ડિશન કે CO2 નું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે ને આ હાઇપરકેપનિયા કહેવાય. CO2 લેવલ ઇન્ક્રીઝ છે, સો એટલા માટે રેસ્પિરેટરી એસિડોસિસ જે છે એ પણ પ્રેઝન્ટ હશે, સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એની અંદર, એન્ડ કોન્શિયસનેસ લેવલ જે છે ડિક્રીઝ થશે. બીજી એક કી પોઈન્ટ જે છે ઓર કી સિમ્ટમ જે છે એનો ટ્રાયપોડ પોઝિશન. While supporting body with hands, the child leans forward, thrusts the chin forward, and opens the mouth in an attempt to widen the airway. Airway obstruction થઈ ગયો હશે, તો એટલા માટે જે બી ચાઇલ્ડ જે છે ટ્રાયપોડ પોઝિશનની અંદર આવી જશે, કે જેની અંદર જે હેન્ડ જે છે એ જે પણ નીઝ જે છે એની ઉપર જે છે સપોર્ટ કરી અને બોડી જે છે એને સપોર્ટ પ્રોવાઈડ કરશે, એન્ડ જે ચાઇલ્ડ જે છે એ ફોરવર્ડ લીન કરશે, એટલે કે આગળની બાજુ થોડું લીન થયેલું હશે. ચીન જે છે ફોરવર્ડ હશે અને માઉથ જે છે ઓપન કરશે, બિકોઝ એરવે ઓબ્સ્ટ્રક્શન થયું છે એટલે નોઝથી જે છે એ લોકો એરવે ની અંદર જે છે બ્રીથિંગ નથી લઈ શકતા, તો એટલા માટે માઉથ ઓપન કરી અને ટ્રાય કરશે કે લોકો જેટલું બી બને એટલું બ્રીથ કરી શકે. જે ટ્રાયપોડ પોઝિશન જે છે એ બી જે છે એ ઇમ્પોર્ટન્ટ કી સિમ્ટમ છે. Tripod position, drooling, stridor, and muffled hoarse voice are the classical signs for epiglottitis. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે જે ટ્રાયપોડ પોઝિશન છે, ડ્રુલિંગ, સ્ટ્રીડર એન્ડ મફલ વોઇસ જે છે પ્રેઝન્ટ હોય, સો 100% એ જે છે એ એપિગ્લોટાઇટિસ જે છે એ ઇન્ડિકેટ કરે છે. તમને જ્યારે બી કોઈ કેસ સ્ટડીની અંદર કાં તો કોઈ સાટા ક્વેશ્ચનની અંદર પૂછે તો એ વખતે યાદ રાખજો કે ટ્રાયપોડ પોઝિશન એટલે કે બીજી ચાઇલ્ડ જે છે એને બ્રીથિંગ કરવા માટે ફોરવર્ડ લીન કરશે અને માઉથ ઓપન કરશે બ્રીથિંગ માટે. ડ્રુલિંગ જે છે પ્રેઝન્ટ હશે, સ્ટ્રીડર સાઉન્ડ જે છે પ્રેઝન્ટ હોય, જ્યારે બી ચાઇલ્ડ જે છે એની અંદર લંગ સાઉન્ડ ચેક કરો ત્યારે સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ સંભળાશે. મફલ વોઇસ જે છે પ્રેઝન્ટ હશે. ફાઇબર ઓપ્ટિક nasal laryngoscopy may be necessary to assist in diagnosis only after the airway is secure. ફાઇબર ઓપ્ટિક nasal laryngoscopy જે છે એ પરફોર્મ કરવામાં આવે છે, એટલે કે જે કેમેરા જે છે એ અટેચ કરેલો હશે, સ્કોપ જે છે અટેચ હશે, અને એના થ્રુ જે છે એ આપણે ઇન્ફ્લામેશન ઓર ઓબ્સ્ટ્રક્શન કેટલું છે એ ચેક કરીએ છીએ. પણ જ્યારે એરવે જે છે એ સિક્યોર થઈ જાય એના પછી જે છે એ ચેક કરવાનું. ઇન્ટરવેન્શન્સ, રિટ્રેક્શન્સ જે છે એ કહું તો રિટ્રેક્શન જે છે એના માટેના પ્લેસ છે કે જ્યારે બી બ્રીથિંગ પ્રોબ્લેમ્સ થશે એટલે કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ હશે એ વખતે આ જેટલા બી પ્લેસ છે ત્યાં જે છે રિટ્રેક્શન જોવા મળશે. જેટલા બી મસલ્સ જે છે એની અંદર જે ઇન્ટરકોસ્ટલ રિટ્રેક્શન જે છે અહીંયા પ્રેઝન્ટ હશે. સબસ્ટર્નલ રિટ્રેક્શન માટેનો પોઈન્ટ્સ છે સબકોસ્ટલ એન્ડ ક્લેવિક્યુલર. સુપ્રાસ્ટર્નલ જે છે એ પોઈન્ટ્સ છે કે જ્યાં રિટ્રેક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. લોકેશન જે છે એની છે. ઇન્ટરવેન્શન્સ ફર્સ્ટ જે છે એરવેની અંદર જે છે ઓબ્સ્ટ્રક્શન છે, સો ફર્સ્ટ જે છે એક્શન આવશે એરવે જે છે એને મેન્ટેન કરવાનો, એરવેને પેટર્ન રાખવા જે છે એનું ફર્સ્ટ ઇન્ટરવેન્શન હશે. Then after assess respiratory status and breath sounds, noting nasal flaring, the use of accessory muscles, retractions and the presence of stridor. પહેલા જે છે એરવે સિક્યોર કરી લેવાનો. એરવે જે છે એ સિક્યોર કરી લીધા પછી જે રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એનું અસેસમેન્ટ કરવાનું. એટલે કે પહેલા જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો,
એરવે જે છે એને ક્લિયર કરવાનો. સેકન્ડ જે છે અસેસમેન્ટ આવશે, ઇન્ટરમેન્શન જે છે એની અંદર જે બ્રીથ સાઉન્ડ જે છે અસેસ કરો, રેસ્પિરેટરી સ્ટેટસ અસેસમેન્ટ કરવાનું, નેઝલ ફ્લેરિંગ પ્રેઝન્ટ છે કે નહીં, રિટ્રેક્શન જે છે ચેક કરવાનું, સ્ટ્રીડર્ડ સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં અસેસમેન્ટમાં ચેક કરવાનું. ડુ નોટ મેઝર ધ ટેમ્પરેચર બાય ઓરલ રૂટ. ઓરલ રૂટ જે છે એનાથી ટેમ્પરેચર મેઝર નહીં કરવાનું. મોનિટર પલ્સ ઓક્સિમેટ્રી, ઓક્સિજન સેચ્યુરેશન કેટલું જે છે એ ચેક કરવા માટે પલ્સ ઓક્સિમેટ્રી જે છે એના થ્રુ. SP2 ચેક કરવાનું. પ્રિપેર ચાઇલ્ડ ફોર લેટરલ નેક ફિલ્મ્સ ટુ કન્ફર્મ ધ ડાયગ્નોસિસ. કંપની ધ ચાઇલ્ડ ટુ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ. જે લેટરલ નેક ફિલ્મ જે છે એના માટે ચાઇલ્ડને પ્રિપેર કરવાનું કે ચેક કરી શકીએ ડાયગ્નોસિસ જે છે એને કન્ફર્મ કરવા માટે. ડુ નોટ લીવ ચાઇલ્ડ અનઅટેન્ડેડ. ચાઇલ્ડ જે છે એને અનઅટેન્ડ નહીં રાખવાનું. બ્રીથિંગ પ્રોબ્લેમ થશે એટલા માટે તમારે ફર્ધર જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે ઓર કોઈ એક્શન જે છે એ ઇમિડિયેટલી લેવી પડે. સો એના માટે જે બી ચાઇલ્ડ જે છે એને અટેન્ડ નહીં રાખવાનું. Avoid placing child in supine position because this position would affect the respiratory status further. ચાઇલ્ડ જે છે એમને સુપાઇન પોઝિશન નહીં પ્રોવાઈડ કરવાની બીકોઝ એ રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એને અફેક્ટ કરશે કે જે રિટ્રેક્શન થાય છે ઓર પ્રેશર જે છે એ બિલ્ડ કરશે. જે એક્સપાન્શન થવું જોઈએ જે લંગ્સ જે છે એનું જે બ્રીથિંગ જે છે એના માટે, સો એ જે છે એ નહીં થાય એટલા માટે સુપાઇન પોઝિશન જે છે એને અવોઇડ કરવાની. મેન્ટેન NPO, નથિંગ બાય માઉથ સ્ટેટસ. Do not restrain the child or take any other measures that may agitate the child. NPO સ્ટેટસ મેન્ટેન રાખવાનું પ્લસ ચાઇલ્ડ જે છે એમને રિસ્ટ્રેન નહીં કરવાના કે જેનાથી ચાઇલ્ડની અંદર એજિટેશન બહુ વધારે વધી જાય. ઓલરેડી બીકોઝ ઓફ ડિઝીઝ કન્ડિશન એજિટેશન પ્રેઝન્ટ હશે, તમે રિસ્ટ્રેન કરશો તો જે એજિટેશન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. Administer intravenous fluids as prescribed. Insertion of IV line may need to be delayed until an adequate airway is established because this procedure may agitate the child. IV administration જે છે એ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટર કરવાનું, બટ ફર્સ્ટલી જે છે એ એરવે જે છે એનું એડિક્વેટ એરવે જે છે એસ્ટાબ્લિશ કરવાનું. એરવે ક્લિયરન્સ પેટન્ટ એરવે છે કે નહીં પહેલા એના માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. દેન આફ્ટર જે છે IV લાઇન જે છે IV લાઇન જે છે ઇન્સર્ટ કરવાની. Administer IV antibiotics as prescribed. These are usually followed by oral antibiotics. IV antibiotics જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે અને પછી ઓરલ એન્ટીબાયોટિક્સ જે છે એ પ્રોવાઈડ કરવાની. બ્લડ કલ્ચર્સ બિફોર ઇનિશિએશન ઓફ એન્ટીબાયોટિક મે બી નેસેસરી ટુ આઈડેન્ટિફાઈ ધ ઓર્ગેનિઝમ. એન્ટીબાયોટિક્સ જે છે એ પ્રોવાઈડ કરતા પહેલા ઓલવેઝ આપણે સ્પેસિમેન જે છે કલેક્ટ કરીએ છીએ કલ્ચર માટે કે કયો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ જે છે એ ચેક કરવા માટે. દેન આફ્ટર જે છે એન્ટીબાયોટિક થેરાપી જે છે સ્ટાર્ટ કરવાની. Administer analgesics and antibiotics, acetaminophen or ibuprofen to reduce fever and throat pain as prescribed. Analgesic and antibiotics જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. ઇન્ફ્લામેશન જે છે જનરલી પ્રેઝન્ટ હશે, સો એન્ડ ઇન્ફેક્શન જે છે એના માટે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવાની ટેમ્પરેચર જે છે રિડ્યુસ કરવા માટે. એન્ડ એનાલ્જેસિક પેઇન જે છે એ પ્રેઝન્ટ છે તો એના માટે. Administer corticosteroid to decrease inflammation and reduce throat edema as prescribed. Corticosteroid જે છે જે ઇન્ફ્લામેશન થયું છે એને રિડ્યુસ કરવા માટે એન્ડ જે એડિમા જે છે એને રિડ્યુસ કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Heliox mixture of helium and oxygen may be prescribed. This medication reduces the work of breathing, reduces airway turbulence and helps relieve airway obstruction. જે હેલિયોક્સ જે છે કે જેની અંદર હિલિયમ એન્ડ ઓક્સિજન જે છે એ બંનેનું મિક્સચર હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી બ્રીથિંગ જે છે એનું વર્ક રિડ્યુસ કરે, એરવે ટર્બ્યુલન્સ હોય છે એને રિડ્યુસ કરે અને એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે એને રિલીવ કરવામાં હેલ્પફુલ થાય છે. Provide cool mist oxygen therapy as prescribed. High humidification cools the airway and decreases swelling. Cool mist oxygen therapy જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. જે હ્યુમિડિફિકેશન જે છે એ એરવે જે છે એને કુલ ડાઉન કરશે એન્ડ સ્વેલિંગ જે છે એને ડિક્રીઝ કરશે. Have resuscitation equipment available and prepare for endotracheal intubation or tracheostomy for severe respiratory distress. Epiglottitis જે છે તો એના લીધે ઓબ્સ્ટ્રક્શનના લીધે સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે થવાના ચાન્સીસ છે, તો એટલા માટે પ્રિપેર રહેવાનું બિફોર હેન્ડ. જેટલા બી ઇક્વિપમેન્ટ છે રિસક્સિટેશન માટેના એ બેડ સાઇડ અવેલેબલ હોવા જોઈએ. એન્ડોટ્રકેલ ઇન્ટ્યુબેશન જે છે
એના માટેના આર્ટિકલ્સ જે છે એ પ્રિપેર કરી રાખવાના. ટ્રેકિયોસ્ટોમી માટે જે છે રેડી રહેવાનું. Ensure that the child is up to date with immunizations, including Haemophilus influenza B conjugate vaccine. ચાઇલ્ડ જે છે એને એમને જે છે એ અપ ટુ ડેટ ઇમ્યુનેશન પ્રોવાઈડ કરેલું હોય એ જે છે ચેક કરી લેવાનું. પ્લસ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી કોન્જ્યુગેટ વેક્સિન જે છે એ પણ એની અંદર ઇન્ક્લુડેડ છે કે નહીં એ પણ ચેક કરી લો. If epiglottitis is suspected, no attempts would be made to visualize the posterior pharynx. Obtain a throat culture, take an oral temperature, or any other interventions that may cause agitation or crying until the airway is adequately secure. જે એપિગ્લોટાઇટિસ એ સસ્પેક્ટ થયું હોય કે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે આપણે જોયા, તો એ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય એના બેઝ પર તમે સસ્પેક્ટ કરો છો કે એપિગ્લોટાઇટિસ જે છે એ મે બી પ્રેઝન્ટ છે. તો એ વખતે જે ફેરિંગ્સ જે છે એને વિઝ્યુઅલાઇઝ કરવા માટેના કોઈ બી અટેમ્પ્ટ જે છે એ નહીં કરવાના, કે તમે એક્ઝામિનેશન જે છે પરફોર્મ કરો એ જે છે એ નહીં કરવાનું. ઓર થ્રોટ કલ્ચર જે છે એ બી પહેલા જે છે તમારે કલેક્ટ નહીં કરવાનું. ઓરલ ટેમ્પરેચર જે છે એ બી અવોઇડ કરવાનું. ઓર બીજા એવા ઇન્ટરવેન્શન્સ કે જે એજિટેશન કોઝ કરે ઓર ચાઇલ્ડ જે છે એ ક્રાઇંગ સ્ટાર્ટ કરી દે એવા કોઈ ઇન્ટરવેન્શન નહીં લેવાના જ્યાં સુધી એરવે જે છે સિક્યોર ન થઈ જાય ત્યાં સુધી. અધરવાઇઝ સ્પાઝમ ઓફ એપિગ્લોટાઇટિસ કેન અકર લીડિંગ ટુ કમ્પ્લીટ એરવે ઓક્લુઝન. ઇફ જેટલા બી આગળ એક્ટિવિટીઝ કઈ તમે અટેમ્પ કરશો તો એના લીધે જે સ્પાઝમ જે છે પ્રેઝન્ટ હશે, સ્પાઝમ જે છે એના લીધે જે પણ ઇન્ફ્લામેશન જે છે એને તમે રિડ્યુસ નહીં કરી શકો. એના લીધે જે પણ એરવે ઓબ્સ્ટ્રક્શન પહેલા થયો હતો પાર્શિયલી એની જગ્યાએ હવે કમ્પ્લીટલી એરવે ઓક્લુઝન જે છે જોવા મળશે. સો એટલું યાદ રાખવાનું કે જ્યાં સુધી એરવે જે છે એને તમે સિક્યોર ના કરી લો ત્યાં સુધી કોઈ જ વસ્તુ જે છે એ થ્રોટની અંદર જે છે તમારી ઇન્સર્ટ નહીં કરવાની, કે ફેરિંગ્સ જે છે એનું વિઝ્યુલાઇઝેશન માટે તમે અટેમ્પ ના કરો. ઓર થ્રોટ કલ્ચર જે છે નહીં લેવાનું. ઓરલ ટેમ્પરેચર જે છે એને અવોઇડ કરવાનું. નેક્સ્ટ કન્ડિશન જે છે એપિગ્લોટાઇટિસ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના જે સાઇન્સ જે છે કયા કી સિમ્ટમ્સ જે છે એ પ્લસ એની ટ્રીટમેન્ટ જે છે એ યાદ રાખવાની. લેરિંગોટ્રેક્યો બ્રોન્કાઇટિસ, જેને આપણે ક્રોપ કહીએ છીએ જનરલી, ઇન્ફ્લામેશન ઓફ લેરિંગ્સ, ટ્રક્યા એન્ડ બ્રોન્કાઈ. એનું આખું જે નેમ જે છે એ ઇટસેલ્ફ સજેસ્ટ કરે છે કે કયા કયા પાર્ટ જે છે ઇન્વોલ્વ હશે. લેરિંગોટ્રેક્યો બ્રોન્કાઇટિસ, લેરિંગ્સ, ટ્રક્યા એન્ડ બ્રોન્કાઈ ત્રણની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. મોસ્ટ કોમન ટાઈપ ઓફ may be viral or bacterial and most frequently occurs in children younger than 5 years. Most common type છે and frequently જે છે એ children younger than 5 years હોય છે એ એજ ગ્રુપની અંદર તમને જોવા મળશે. Common causative organism include para-influenza virus type 2 and type 3, respiratory syncytial virus RSV and mycoplasma pneumoniae. Influenza A and B જે છે એ common causative organisms છે. Characterized by gradual onset that may be preceded by an upper respiratory infection. જે બી તમે કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકશો તો ગ્રેજ્યુઅલી ઓનસેટ જે છે એ થશે, ધીમે ધીમે જે છે એ સ્ટાર્ટ થશે અને પછી અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, પ્રોગ્રેશન ઓફ સિમ્ટમ્સ ઇન લેરિંગોટ્રેક્યો બ્રોન્કાઇટિસ. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર કઈ રીતે સિમ્ટમ્સ જે છે એનો પ્રોગ્રેસ થાય છે. સ્ટેજ 1 જે છે એની અંદર જનરલી લો ગ્રેડ ફીવર પ્રેઝન્ટ હશે. હોર્સનેસ જે વોઇસ જે છે સો એની અંદર હોર્સનેસ જે છે ફીલ પ્રેઝન્ટ હશે. સીલ બાર્ક એન્ડ બ્રેસી કફ, જેને ક્રોપ કફ કહીએ છીએ, આ જે છે એ ઇમ્પોર્ટન્ટ કી સિમ્ટમ છે કે સીલ બાર્ક જોવા મળશે. જેવું સીલ હોય છે જે એનિમલ એનો જેવો વોઇસ હોય છે એવો સિમિલર વોઇસ જે છે એ પ્રેઝન્ટ હશે, જેને સીલ બાર્ક કહેવાય. એન્ડ બ્રેસી કફ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્સ્પિરેટરી સ્ટ્રીડર, ફિયર, ઇરિટેબિલિટી એન્ડ રેસ્ટલેસનેસ will be present in stage 1. Stage 2, continuous respiratory stridor retractions, use of accessory muscles, crackles and wheezing, labor respiration જે છે એ સ્ટેજ 2 ની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. કન્ટિન્યુઅસલી રેસ્પિરેટરી સ્ટીડર જે છે પ્રેઝન્ટ હશે. જે સ્ટેજ 1 માં હતું એ જ સ્ટેજ 2 માં સ્ટીડર જે છે પ્રેઝન્ટ હશે. સ્ટીડર સાઉન્ડ જે છે એ તમને સંભળાશે.
જ્યારે બી તમે ઓસ્કલ્ટેશન કરશો ત્યારે. રિટ્રેક્શન્સ મસલ્સ જે છે એના રિટ્રેક્શન હશે, એન્ડ જે એક્સેસરી મસલ્સ જે છે એનો બી યુઝ કરશે બ્રીથિંગ જે છે એના માટે. ક્રેકલ સાઉન્ડ એન્ડ વિઝિંગ સાઉન્ડ જે છે એ સ્ટેજ 2 ની અંદર પ્રેઝન્ટ હોય છે. એન્ડ લેબર રેસ્પિરેશન હશે, એટલે કે જ્યારે બી રેસ્પિરેશન જે છે એ લેવા જાય, એટલે જ્યારે ઇન્સ્પિરેશન એક્સપિરેશન કરશે એ વખતે પેઇન જે છે પ્રેઝન્ટ હોય, ઓર એમને જે છે બહુ વધારે અટેમ્પ્ટ જે છે એ લેવા પડે કે રેસ્પિરેશન પ્રોપરલી લઈ શકે એના માટે. સ્ટેજ 3 કન્ટિન્યુ રેસ્ટલેસનેસ, જે રેસ્ટલેસનેસ જે છે એ કન્ટિન્યુમાં પ્રેઝન્ટ હશે. એન્ઝાયટી, પેલર એન્ડ ડાયફોરેસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. જે સ્વેટિંગ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે, એન્ડ પેલર જે છે એ એમની સ્કિન જે છે જોવા મળશે. ટેકિપનિયા, રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સાઇન્સ ઓફ એનોક્સિયા એન્ડ હાઇપરકેપનિયા, જે ઓક્સિજન જે છે એ સ્ટેજ 3 ની અંદર ડિક્રીઝ થઈ ગયો હશે. સો એનોક્સિયા જે છે એના સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે, એબ્સન્સ ઓફ ઓક્સિજન જે છે એના, એની કમ્પેરની અંદર જે CO2 નું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. સો હાઇપરકેપનિયા જે છે એ સ્ટેજ 3 માં પ્રેઝન્ટ હશે. In stage 4, intermittent cyanosis progressing to consistent cyanosis. સ્ટેજ 4 જે છે એની અંદર સ્ટાર્ટિંગમાં જે છે એ ઇન્ટરમિડિયન્ટ સાઇનોસિસ હશે, એટલે કે થોડા ટાઈમ સાઇનોસિસ હોય, ફરી પાછું સાઇનોસિસ રિલીવ થઈ જાય, ફરી સાઇનોસિસ જે છે એ સ્ટાર્ટ થઈ જાય, તો એ જે છે ઇન્ટરમિડિયન્ટ સાઇનોસિસ હશે. એન્ડ પ્રોગ્રેસ થઈ અને પછી એ કન્સિસ્ટન્ટ સાઇનોસિસની અંદર કન્વર્ટ થશે. એપ્નિક એપિસોડ્સ પ્રોગ્રેસ ઇન્ટુ સિઝેશન ઓફ બ્રીથિંગ. એપ્નિક એપિસોડ જે છે, સો ડિફિકલ્ટી એબ્સન્સ ઓફ બ્રીથિંગ ઓર ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે એ એના એપિસોડ્સ હશે કે થોડા ટાઈમ માટે પ્રેઝન્ટ હશે સ્ટાર્ટિંગમાં, અને એના પછી જે છે પ્રોગ્રેસ થઈ અને જે બ્રીથિંગ જે છે એનું સિઝેશન જે છે એ જોવા મળશે સ્ટેજ 4 જે છે એની અંદર. ઇન્ટરવેન્શન્સ, કન્ડિશન જે છે એના માટે કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. ફર્સ્ટ જે છે ABC યાદ રાખવાનું, એરવે બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. ફર્સ્ટ જે છે એમાં એરવે જે છે એના માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. સો મેન્ટેન અ પેટન્ટ એરવે, assess respiratory status and monitor pulse oximetry. Monitor for nasal flaring, external retraction and inspiratory stridor. જે રેસ્પિરેટરી સ્ટેટસ જે છે અસેસમેન્ટ કરવાનું. સેકન્ડ જસ્ટ ઇન્ટરવેન્શનની અંદર આવે કે તમે અસેસમેન્ટ કરો. સો રેસ્પિરેટરી સ્ટેટસ અસેસમેન્ટ કરવાનું. પલ્સ ઓક્સિમેટ્રી જે છે એનાથી મોનિટરિંગ કરો, એટલે કે તમે સર્ક્યુલેશન ચેક કરો છો, ઓક્સિજન કેટલો જે છે એ ચેક કરો. પ્લસ નેઝલ ફ્લેરિંગ જે છે એના માટે મોનિટર કરો, કોઈ સ્ટર્નલ રિટ્રેક્શન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, એન્ડ ઇન્સ્પિરેટરી સ્ટ્રીડર પ્રેઝન્ટ છે કે નહીં પણ ચેક કરવાનું. જ્યારે બી ઇન્સ્પિરેટરી સ્ટ્રીડર જે છે એની અંદર જ્યારે ક્લાયન્ટ ઓર ચાઇલ્ડ જે છે એ ઇન્સ્પિરેશન કરશે, સો એ વખતે સ્ટ્રીડર સાઉન્ડ જે છે સંભળાશે. મોનિટર ફોર એડિક્વેટ રેસ્પિરેટરી એક્સચેન્જ, મોનિટર ફોર પેલર ઓર સાઇનોસિસ. જે રેસ્પિરેટરી એક્સચેન્જ જે છે એડિક્વેટ થાય છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવાનું, ઓર પેલર ઓર સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ છે કે નહીં એના માટે બી ચેક કરો, કે એના પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કયા સ્ટેજ પર ડિઝીઝ કન્ડિશન છે. એલિવેટ ધ હેડ ઓફ ધ બેડ એન્ડ પ્રોવાઈડ રેસ્ટ. જે હેડ ઓફ ધ બેડ જે છે એલિવેટ કરવાનું, કે જેનાથી રેસ્પિરેશન બ્રીથિંગ જે છે પ્રોપરલી લઈ શકાય, એન્ડ રેસ્ટ જે છે પ્રોવાઈડ કરવાનું. પ્રોવાઈડ હ્યુમિડિફાઈડ ઓક્સિજન વાયા કુલ એર ઓર મિસ્ટ ટેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ. હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ હશે, સો એના માટે હ્યુમિડિફાઈડ ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરવાનું. કુલ એર જે છે એના થ્રુ, ઓર મિસ્ટ ટેન્ટ હોય છે એના થ્રુ ઓક્સિજન પ્રોવાઈડ કરો. Instruct the parents to use a cool air vaporizer at home. Other measures include having a child breathe in cool night air or the air from an open freezer, or taking the child to a cool basement or garage. ઇન્સ્ટ્રક્શન જે છે એની અંદર પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્ટ કરો કે જે બી ઘરે જે છે એ કુલ એર વેપરાઇઝર જે છે એનો યુઝ કરે, કે જે ચાઇલ્ડની રૂમ જે છે ત્યાં કુલ એર વેપરાઇઝર જે છે એ ઇન્સ્ટોલ કરી દે. ઓર બીજા મેઝર્સ જે છે એની અંદર ચાઇલ્ડ જે છે એમને કુલ નાઇટ એર હોય એમાં બ્રીથ કરવા માટે તમે લઈ જાઓ બહારની સાઈડ. ઓર ઘરે જે ફ્રીઝર જે છે એને ઓપન કરી અને એ એર જે છે બ્રીથ કરવા માટે તમે કહો. ઓર ચાઇલ્ડ જે છે એમને કુલ બેઝમેન્ટ ઓર કરાજ હોય તો ત્યાં લઈ જઈ અને બ્રીથિંગ કરવા માટે તમે એન્કરેજ કરો. પ્રોવાઈડ એન્ડ એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક. IV fluids may be prescribed to maintain hydration status if the child is unable to take fluid orally.
જે ફ્લુઇડ જે છે એને પ્રોવાઈડ કરવાનું પ્લસ એન્કરેજ કરો ફ્લુઇડ ઇન્ટેક માટે. આઈવી ફ્લુઇડ મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે હાઇડ્રેશન જે છે એને મેન્ટેન કરવા માટે. ઇફ ઓરલી ચાઇલ્ડ જે છે એ ફ્લુઇડ જે છે એ કન્ઝ્યુમ ના કરી શકતા હોય તો એ વખતે આપણે આઈવી ફ્લુઇડ જે છે એ હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે પ્રોવાઈડ કરીએ છીએ. ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. જે ઓક્સિજન જે છે ડિલિવર કરવામાં આવે છે તો અહીં કઈ કઈ સિસ્ટમ છે. ફર્સ્ટ જે છે ઓક્સિજન માસ્ક. એના એડવાન્ટેજીસ જે છે એ વેરિયસ સાઇઝ અવેલેબલ હોય છે. જે બી ઓક્સિજન માસ્ક હોય છે એમાં delivers higher O2 concentration than cannula, able to provide predictable concentration of oxygen if venturi mask is used. હાયર O2 જે છે એ ડિલિવર કરવો હોય હાયર કોન્સન્ટ્રેશનનો O2 તો એના માટે ઓક્સિજન માસ્ક જે છે યુઝ કરી શકાય. એન્ડ પ્રિડિક્ટેબલ કોન્સન્ટ્રેશન જે છે એ બી પ્રોવાઈડ થઈ શકે છે ઇફ વેન્ચ્યુરી માસ્ક જે છે એનો યુઝ કર્યો હોય. વેધર ચાઇલ્ડ બ્રીથ્સ થ્રુ નોઝ ઓર માઉથ. એ જ્યારે બી માસ્ક તમે પ્રોવાઈડ કરો છો તે વખતે ચાઇલ્ડ જે છે એ માઉથથી બ્રીથિંગ કરે ઓર નોઝથી બ્રીથિંગ કરે બંને જે છે એના થ્રુ ઓક્સિજન જે છે એ બોડીની અંદર એન્ટર થશે. ડિસએડવાન્ટેજીસ સ્કિન ઇરિટેશન, ફિયર ઓફ સફોકેશન. જે બી સ્કિન ઇરિટેશન જે છે એ ફીલ થશે જે માસ્ક જે છે એના લીધે પ્લસ સફોકેશન જે છે એનો ફિયર હશે ચાઇલ્ડ જે છે એમાં. અક્યુમ્યુલેશન ઓફ મોઇશ્ચર ઓન ફેસ. જે હ્યુમિડિફાઈડ ઓક્સિજન પ્રોવાઈડ કરો છો તે મોઇશ્ચર જે છે એ ફેસની ઉપર અક્યુમ્યુલેટ થશે. પોસિબિલિટી ઓફ એસ્પિરેશન ઓફ વોમિટસ. જે મે બી પોસિબલ હોય કે વોમિટસ હોય છે એને એસ્પિરેટ બી કરી જાય. ડિફિકલ્ટી ઇન કંટ્રોલિંગ O2 કોન્સન્ટ્રેશન એક્સેપ્ટ વેન્ચ્યુરી માસ્ક. વેન્ચ્યુરી માસ્ક સિવાય બીજા જે માસ્ક જે છે એની અંદર તમે O2 કોન્સન્ટ્રેશન જે છે એને કંટ્રોલ ના કરી શકો. વેન્ચ્યુરી માસ્ક જે છે એની અંદર સ્પેશિયલી જે છે એ અટેચ હોય છે. તમે કોન્સન્ટ્રેશન જે છે એને પ્રિસાઇઝ કોન્સન્ટ્રેશન જે છે એ પ્રોવાઈડ કરી શકો છો વેન્ચ્યુરી માસ્ક જે છે એની અંદર. એના સિવાયના બીજા જેટલા બી માસ્ક હોય છે એને તમે O2 કોન્સન્ટ્રેશનને કંટ્રોલ નહીં કરી શકતા. સેકન્ડ સિસ્ટમ જે છે નેઝલ કેન્યુલા પ્રોવાઇડ્સ લો મોડરેટ O2 કોન્સન્ટ્રેશન 22 to 40% જે છે એ ઓક્સિજન પ્રોવાઈડ કરી શકાય છે નેઝલ કેન્યુલાઇઝેશનનો યુઝ કરીને. Child is able to eat and talk while getting O2, possibility of more complete observation of child because nose and mouth remain unobstructed. ચાઇલ્ડ જે છે સો એ ખાઈ બી શકે છે એન્ડ ટોકિંગ બી કરી શકે છે જ્યારે O2 જે છે એ એડમિનિસ્ટર કરતા હોય ત્યારે. નોઝ એન્ડ માઉથ જે છે એની અંદર અનઓબ્સ્ટ્રક્ટેડ રહે છે એ ચેક કરવા માટે તમારે કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન જે છે કરવું પડે નેઝલ કેન્યુલાઇઝેશન એમાં. ડિસએડવાન્ટેજીસ મસ્ટ હેવ પેટર્ન નેઝલ પેસેજીસ. ડિસએડવાન્ટેજીસ જે છે એની અંદર એવું છે કે જે ચાઇલ્ડમાં તમે ઇન્સર્ટ કરો છો નેઝલ કેન્યુલા ઓર એડમિનિસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છો એમાં તમારે પહેલા ચેક કરવું પડે કે બંને નેઝલ પેસેજ જે છે એ પેટર્ન છે કે નહીં. મે કોઝ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ ડિસ્કમ્ફર્ટ ઓર વોમિટિંગ બીકોઝ ઓફ નેઝલ કેન્યુલા. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન થવાના ચાન્સીસ છે ઓર ડિસ્કમ્ફર્ટ ફીલ કરશે ચાઇલ્ડ જે છે એ. વોમિટિંગ જે છે એ મે બી ફીલ કરે. ડિફિકલ્ટી કંટ્રોલિંગ O2 concentrations if child breathes through mouth. ચાઇલ્ડ જે છે ઇફ માઉથ જે છે એના થ્રુ બ્રીથ કરશે તો એ વખતે તમે O2 કોન્સન્ટ્રેશન જે છે એને કંટ્રોલ નહીં કરી શકો. ઇનેબિલિટી ટુ પ્રોવાઈડ મિસ્ટ ઇફ ડિઝાયર. મિસ્ટ જે છે તમે પ્રોવાઈડ નહીં કરી શકો એટલે કે જે મોઇસ્ચર જે હોય છે મોઇસ્ચર જે છે એ પ્રોવાઈડ નહીં કરી શકો બીકોઝ નેઝલ કેન્યુલા જે છે એ ડાયરેક્ટલી નેઝલ પેસેજ જે છે એની સાથે અટેચ કરીને તમે ઓક્સિજન પ્રોવાઈડ કરો છો એટલા માટે. Oxygen tent provides lower O2 concentrations, FiO2 up to 0.3 to 0.5. Child is able to receive desired inspire oxygen concentration even while eating. Oxygen tent જે છે સો એ ટેન્ટની અંદર આખું જે ફેસ જે છે એ કવર થઈ જાય છે. જે લોઅર કોન્સન્ટ્રેશનનો O2 પ્રોવાઈડ કરવો હોય તો એ વખતે ઓક્સિજન ટેન્ટનો યુઝ કરી શકાય છે. ચાઇલ્ડ જે છે એ જેટલું બી લોકો ઇટિંગ બી કરી શકે છે એટલે ખાઈ બી શકે છે એ વખતે એન્ડ જે ડિઝાયર ઇન્સ્પાયર ઓક્સિજન કોન્સન્ટ્રેશન જે છે એ તમે ઓક્સિજન ટેન્ટ જે છે એના થ્રુ પ્રોવાઈડ કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ જે છે એના નેસેસિટી ફોર ટાઇટ ફિટ અરાઉન્ડ બેડ ટુ પ્રિવેન્ટ લીકેજ ઓફ ઓક્સિજન. જે ટેન્ટ જે હોય છે
સેમ જેવું મચ્છરદાની હોય છે અત્યારે એવું જ જે છે એ ઓક્સિજન ટેન્ટ હોય છે ક્રિએટ કરેલો હોય કે આખું બેડ જે છે એની સરાઉન્ડિંગમાં તમારે એને પ્રોપર ટાઈટ ફિટ જે છે કરવું પડે ઓક્સિજન લીક ના થાય એટલા માટે. કુલ એન્ડ વેટ ટેન્ટ એન્વાયરમેન્ટ, જે એન્વાયરમેન્ટ જે છે ટેન્ટનું એ કુલ એન્ડ વેટ જે છે હશે. પુઅર એક્સેસ ટુ ચાઇલ્ડ inspire O2 level fall when tent is entered. એટલે ચાઇલ્ડ જે છે એની અંદર એક્સેસ જે છે એ પુઅર હશે, જે ઇન્સ્પાયર O2 લેવલ જે છે ફોલ ડાઉન થશે જ્યારે ચાઇલ્ડ જે છે એની અંદર એન્ટર થશે ત્યારે. ઓક્સિજન હુડ ઓર ફેસ ટેન્ટ provide high O2 concentration FiO2 up to 1.00. Free access to child's chest for assessment. જે ઓક્સિજન હુડ હોય છે ઓર ફેસ ટેન્ટ હોય છે કે જે હુડ જે છે એના તરીકે વર્ક કરે ઓર આખો ફેસ જે છે એ તમારો કવર કરી દેશે, ખાલી ફેસ કવર કરશે. ઓક્સિજન ટેન્ટની અંદર આખી બોડી કવર થાય છે જ્યારે ફેસ ટેન્ટ જે છે એમાં ખાલી ફેસ કવર થશે એટલે તમે હાઈ O2 કોન્સન્ટ્રેશન જે છે પ્રોવાઈડ કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ જે છે એની અંદર હાઈ હ્યુમિડિટી એન્વાયરમેન્ટ જે છે એ ડિસએડવાન્ટેજની અંદર આવશે. નીડ ટુ રિમૂવ ચાઇલ્ડ ફોર ફીડિંગ એન્ડ કેર. ફેસ ટેન્ટ જે છે અટેચ કર્યો હશે તો તમારે જે છે એને રિમૂવ કરીને પછી ફીડિંગ પ્રોવાઈડ કરવું પડશે ઓર કેર જે છે પ્રોવાઈડ કરવી પડશે. ઇન્ટરવેન્શન જે છે તો એની અંદર જ કન્ટિન્યુઅસની અંદર એડમિનિસ્ટર્ડ એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ રિડ્યુસ ફીવર. જે ફીવર જે છે એને રિડ્યુસ કરવા માટે એનાલ્જેસિક્સ જે છે એ પ્રોવાઈડ કરવાની. Teach the parents to avoid administering cough syrups or cold medicines which may dry and thicken secretions. જે પેરેન્ટ્સ જે છે એમને ટીચિંગ પ્રોવાઈડ કરવાની કે જે કફ સિરપ જે છે એને અવોઇડ કરે ઓર કોલ્ડ મેડિકેશન હોય કે જ્યારે બી કોલ્ડ જે છે એ ફીલ થયો હોય ચાઇલ્ડને એની જે મેડિસિન્સ હોય છે એ પ્રોવાઈડ નહીં કરવાની બિકોઝ એ જેટલા બી સિક્રેશન્સ જે છે એને ડ્રાય કરી દેશે એન્ડ થીક કરી દેશે. Administer corticosteroid if prescribed to reduce inflammation and edema. જે ઇન્ફ્લામેશન ને એડિમા જે છે એને રિડ્યુસ કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ એડમિનિસ્ટર કરવાનું. Administer antibiotic as prescribed, noting that they are not indicated unless a bacterial infection is present. એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરવાની એન્ડ નોટ ડાઉન કરવાનું કે જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે તો જ એન્ટીબાયોટિક જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ઇફ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના હોય તો એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરવામાં નથી આવતી. હેલિઓક્સ મિક્સચર ઓફ હિલિયમ and oxygen may be prescribed. Administer nebulized racemic epinephrine as prescribed. સો જે એપિનેફ્રિન જે છે એ નેબ્યુલાઇઝર જે છે એનો યુઝ કરીને પ્રોવાઈડ કરવામાં આવે, નેબ્યુલાઇઝ કરવામાં આવે. હેવ રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ અવેલેબલ. જે રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ જે છે એ બી અવેલેબલ રાખવાના. પ્રોવાઈડ એપ્રોપ્રિએટ રિઅસરન્સ એન્ડ એજ્યુકેશન ટુ ધ પેરેન્ટ્સ ઓર કેર ગીવર. જે એપ્રોપ્રિએટ રિઅસરન્સ જે છે પ્રોવાઈડ કરો, એજ્યુકેશન પ્રોવાઈડ કરો જે બી કેર ગીવર હોય ઓર પેરેન્ટ્સ હોય છે એમને. Isolation precaution would be implemented for a hospitalized child with an upper respiratory infection until the cause of infection is known. જે ચાઇલ્ડ જે છે એની અંદર અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ હોય છે સો એવા ચાઇલ્ડની અંદર આઇસોલેશન પ્રિકોશન ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે જે બી હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ હોય છે એની અંદર કે જ્યાં સુધી ઇન્ફેક્શન જે છે એનો કયો કોઝ જે છે એ ખબર ના પડે ત્યાં સુધી જે છે આઇસોલેટ કરવામાં આવે છે ચાઇલ્ડ જે છે એમને. Next condition is bronchitis. Inflammation of trachea and bronchi may be referred as tracheobronchitis. Bronchitis જે છે એની અંદર જે trachea and bronchi જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે જેને આપણે tracheobronchitis જે છે એ બી કહી શકીએ. Usually occurs in association with an upper respiratory infection. જે upper respiratory tract infection હશે તો એની સાથે સાથે જે છે એ bronchitis થવાના ચાન્સીસ છે. Is usually a mild disorder. Causative agent is most often viral. Mild disorder છે and viral ઇન્ફેક્શન છે મોસ્ટ કોમનલી જે છે એ વાયરલ ઇન્ફેક્શનથી થતું હોય છે. વાયરલ એજન્ટ્સ હોય, વાયરસ જે છે એના થ્રુ ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન્ફેક્શન જે છે હોય છે તો ફર્સ્ટ જે છે એ ફીવર પ્રેઝન્ટ હશે. ડ્રાય હેકિંગ એન્ડ નોન પ્રોડક્ટિવ કફ that is worse at night and becomes productive in 2 to 3 days.
જે કફિંગ જે છે સો એની અંદર ડ્રાય હેકિંગ એન્ડ નોન પ્રોડક્ટિવ કફ હશે. જે નાઇટ ટાઈમની અંદર કફિંગ જે છે વધારે હશે એન્ડ 2 to 3 ડેઝની અંદર પ્રોડક્ટિવ કફ જે છે એ પ્રેઝન્ટ હશે. એટલે કે જે સ્પુટમ જે છે એ બી કફની અંદર જે છે એનું પ્રોડક્શન થશે. ઇન્ટરવેન્શન્સ ટ્રીટ સિમ્ટમ્સ એઝ નેસેસરી. જેટલા બી સિમ્ટમ્સ જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. મોનિટર ફોર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એના માટે બી મોનિટરિંગ કરવાનું કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસના સાઇન એન્ડ સિમ્ટમ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. રેસ્પિરેટરી રેટ જે છે એ ચેક કરવાનું. ઓર ડિસ્પનિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરતું રહેવાનું. પ્રોવાઈડ કુલ હ્યુમિડિફાઈડ એર ટુ ધ ચાઇલ્ડ. જે ચાઇલ્ડ જે છે એમને કુલ એન્ડ હ્યુમિડિફાઈડ એર પ્રોવાઈડ કરવાની. એન્કરેજ ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક. Child may drink beverages that they like as long as the respiratory status is stable. So child જે છે એમને જે પણ ફ્લુઇડ ઇન્ટેક જે છે એના માટે એન્કરેજ કરવાના. ફ્લુઇડ ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરવાની. ચાઇલ્ડ જે છે મે બી બેવરેજીસ જે છે એ ડ્રિંક કરશે કે એમને જે ગમે છે એ. જ્યાં સુધી રેસ્પિરેટરી સ્ટેટસ સ્ટેબલ છે ત્યાં સુધી તમે એમને ગમતા બેવરેજીસ જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ ફોર ફીવર એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ટીબાયોટિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન ફીવર માટે. કફ સપ્રેશન્ટ મે બી પ્રિસ્ક્રાઇબ ટુ પ્રમોટ રેસ્ટ. જે કફ સપ્રેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી રેસ્ટ જે છે એને તમે પ્રમોટ કરી શકો. સો કફ સપ્રેશન જે છે એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે નાઇટ ટાઈમની અંદર કફિંગ જે છે એ પ્રેઝન્ટ હોય છે એનાથી રેસ્ટ જે છે નહીં મળે ચાઇલ્ડને. તો એ રેસ્ટને પ્રમોટ કરવા માટે કફ સપ્રેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. Next condition is bronchiolitis and respiratory syncytial virus. Bronchiolitis is an inflammation of bronchioles that causes production of thick mucus that occludes bronchial tubes and small bronchi. જે bronchiolitis હોય છે તો જે બ્રોન્કાઈ હોય છે એના પછીની જે બ્રાન્ચીસ હોય છે જેને આપણે બ્રોન્ક્યુલ્સ કહીએ છીએ એ બ્રોન્ક્યુલ્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે સો એને બ્રોન્ક્યુલાઇટિસ કહેવાય કે જેનાથી જે ઇન્ફ્લામેશનના લીધે જે થીક મ્યુકસ જે છે એ પ્રોડક્શન થશે. એ પ્રોડક્શનના લીધે જે ટ્યુબ્યુલ્સ જે છે બ્રોન્ક્યુલ્સની એ ઓક્લુડ થશે એની અંદર જે છે ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ કોઝિસ એન એક્યુટ viral infection and is a common cause of bronchiolitis. જે bronchiolitis જે છે એના માટે કોઝિટિવ ઓર્ગેનિઝમ જે છે એ કોમન એ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ છે. Other organisms that cause bronchiolitis include adenovirus, parainfluenza viruses and human metapneumovirus જે છે generally present હશે બીજા ઓર્ગેનિઝમ જે છે એની અંદર. બટ મોસ્ટ કોમન કોઝ જે છે બ્રોન્ક્યોલાઇટિસ જે છે એના માટે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એ રિસ્પોન્સિબલ હશે. Respiratory syncytial virus is highly communicable and usually transferred via droplet or by direct contact with respiratory secretions. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એ હાઈલી કમ્યુનિકેબલ છે. ઇઝીલી જે છે એ ટ્રાન્સફર થશે વાયા ડ્રોપલેટ્સ ઓર જેટલા બી રેસ્પિરેટરી સિક્રેશન્સ જે છે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશો તો એના થ્રુ જે છે એ ટ્રાન્સફર થશે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ occurs primarily in fall, winter and spring. જે ફોલ વિન્ટર એન્ડ સ્પ્રિંગ હોય છે તો એ જે સિઝન્સ હોય છે એની અંદર જનરલી જે છે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે. Respiratory syncytial virus can be contracted at any age, but it typically causes the most problems with respiratory distress in children younger than 6 months of age. જે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ ઇન્ફેક્શન છે સો એ જનરલી કોઈ બી એની અંદર પ્રેઝન્ટ હોઈ શકે બટ મોસ્ટ પ્રોબ્લેમ જે છે મોસ્ટલી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એનો કોઝ કરશે કે જે ચિલ્ડ્રન યંગર દેન 6 મંથ હશે એની અંદર જે છે એ વધારે એના સાઇન એન્ડ સિમ્ટમ જે છે એ પ્રેઝન્ટ હશે ઓર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એનો પ્રોબ્લેમ જે છે એ ક્રિએટ કરશે. At risk children include those who have chronic or disabling conditions and those who are immunocompromised. જે ચાઇલ્ડ જે છે તો મોસ્ટલી એટ રિસ્ક ચિલ્ડ્રન જે છે કયા હશે તો જે લોકોની અંદર ક્રોનિક કન્ડિશન્સ હોય કોઈ બી ક્રોનિક ડિસઓર્ડર્સ હોય ઓર ડિસેબલિંગ કન્ડિશન્સ હોય ઓર ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ ચાઇલ્ડ હશે તો એની અંદર ઓબ્વિયસલી ઇન્ફેક્શન જે છે એ જલ્દીથી લાગી જશે
જો જે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એનું બી સેમ છે કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ચાઇલ્ડ હશે એની અંદર ઇન્ફેક્શન જે છે એ જલ્દી સ્પ્રેડ થશે. Identification of virus is done via testing of nasal and nasopharyngeal secretions. જે આઈડેન્ટિફિકેશન જે છે તો જે nasal secretions જે છે એનું ટેસ્ટિંગ કરીને આઈડેન્ટિફાઈ કરી શકાય કે વાયરસ પ્રેઝન્ટ છે કે નહીં. nasopharyngeal secretions જે છે એનું બી કલેક્શન કરીને ચેક કરવામાં આવે વાયરસ જે છે એનું પ્રેઝન્ટ જે છે ચેક થાય છે. Prevention measures include the encouragement of breastfeeding or chest feeding. જે prevention measures જે છે એની અંદર બ્રેસ્ટ ફીડિંગ જે છે એને એન્કરેજ કરવાનું એન્ડ જે ચેસ્ટ ફીડિંગ જે છે એને એન્કરેજ કરો. ધ અવોઇડન્સ ઓફ એક્સપોઝર ટુ ટોબેકો સ્મોક એન્ડ ધ યુઝ ઓફ ગુડ હેન્ડ વોશિંગ ટેકનિક જે છે એ બી પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર આવશે કે જે સ્મોકિંગ જે છે એને અવોઇડ કરવાનું એન્ડ જે હેન્ડ વોશિંગની ટેકનિક જે છે એ ફોલો કરવાની. એડમિનિસ્ટ્રિંગ પેલીવિઝુમેબ મોનોક્લોનલ એન્ટીબોડી ટુ હાઈ રિસ્ક ઇન્ફન્ટ્સ. હાઈ રિસ્ક ઇન્ફન્ટ્સ હોય છે તો એની અંદર જે પેલીવિઝુમેબ જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે એટલે જે મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે એડમિનિસ્ટર થાય છે. અસેસમેન્ટ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે સો એ વખતે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ રહેશે ઇન્ફેક્શન જે છે એની અંદર. ઇનિશિયલ મેનિફેસ્ટેશન્સ જે સ્ટાર્ટિંગ જે છે સ્ટાર્ટિંગના ફેઝની અંદર કયા કયા મેનિફેસ્ટેશન્સ પ્રેઝન્ટ હશે. સો રિનોરિયા જે છે પ્રેઝન્ટ હોય છે એટલે કે જે સિક્રેશન જે છે એ નોઝમાંથી પ્રોડ્યુસ થતા હશે. આઈ ઓર ઇયર ડ્રેનેજ પ્રેઝન્ટ હશે. ફેરિન્જાઇટિસ ફેરિંગ્સ જે છે એની અંદર ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે. કફિંગ સ્નીઝિંગ વીઝિંગ ઇન્ટરમિટન્ટ ફીવર જે છે પ્રેઝન્ટ હશે. કફિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે. સ્નીઝિંગ જે છે એ પણ સ્ટાર્ટ થઈ જશે જે રાઇનોરિયા હોય છે સો એની અંદર બી સ્નીઝિંગ જે છે એના લીધે સિક્રેશન્સ જોવા મળશે. પ્લસ વીઝિંગ સાઉન્ડ જે છે એ સંભળાશે ઓસ્કલ્ટેશન કરશો ત્યારે. ઇન્ટરમિટન્ટ ફીવર જે છે એ પ્રેઝન્ટ હશે. ફીવર જે છે એ સ્ટાર્ટ થાય થોડા ટાઈમ પછી ફીવર જે છે એ રિડ્યુસ થઈ જાય ફરી પાછો ફીવર જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય. સો એ જે છે ઇનિશિયલ મેનિફેસ્ટેશનની અંદર આવશે. મેનિફેસ્ટેશન એઝ ડિઝીઝ પ્રોગ્રેસ કે જેવું ડિઝીઝ જે છે એનું પ્રોગ્રેસ થશે એ વખતે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ઇન્ક્રીઝ કફિંગ એન્ડ વિઝિંગ જે કફિંગ એન્ડ વિઝિંગ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. સાઇન્સ ઓફ એર હંગરની સાઇન્સ જે છે જોવા મળશે. ચાઇલ્ડ જે છે એ માઉથથી બ્રીથ કરવાનું જે છે એ સ્ટાર્ટ કરી દેશે. ટેકિપનિયા એન્ડ રિટ્રેક્શન્સ પીરિયડ્સ ઓફ સાઇનોસિસ. ટેકિપનિયા જે છે પ્રેઝન્ટ હશે જે રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થઈ ગયા હશે એન્ડ રિટ્રેક્શન જે છે પ્રેઝન્ટ હશે. પ્લસ સાઇનોસિસ જે છે એના પીરિયડ જે છે એ બી ડિઝીઝ પ્રોગ્રેસ થશે એ વખતે જોવા મળશે. મેનિફેસ્ટેશન્સ ઇન સિવિયર ઇલનેસ ઇફ સિવિયર ઇલનેસ હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ટેકિપનિયા ઇફ મોર દેન 70 બ્રીથ્સ પર મિનિટ. જે ટેકિપનિયા જે છે જનરલી પ્રેઝન્ટ હશે જે રેસ્પિરેટરી રેટ જે છે તો એ 70 બ્રીથ પર મિનિટ જે છે એ એનાથી વધારે હશે. ડિક્રીઝ બ્રીથ સાઉન્ડ્સ એન્ડ પુઅર એર એક્સચેન્જ. જે બ્રીથ સાઉન્ડ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે એન્ડ એર એક્સચેન્જ જે છે એ પુઅર હશે. લિસ્ટલેસનેસ એપનિક એપિસોડ્સ જે છે પ્રેઝન્ટ હશે જે પણ એર એક્સચેન્જ જે છે પુઅર થાય છે સો એના લીધે એપનિયા જે છે એના એપિસોડ જે છે એ પ્રેઝન્ટ હશે. Interventions for a child with bronchiolitis. Interventions are aimed at treating symptoms and include airway maintenance, cool humidified air and oxygen, adequate fluid intake and medication. ઇન્ટરવેન્શન જે છે એની અંદર જેટલા બી સિમ્ટમ જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. સો જે બ્રોન્ક્યોલાઇટિસ હશે જે ચાઇલ્ડની અંદર એની અંદર જે છે એ સિમ્ટમ્સની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં ફર્સ્ટલી જે છે એ એરવે મેન્ટેનન્સ આવશે. દેન આફ્ટર જે છે આપણે કુલ હ્યુમિડિફાઈડ એર એન્ડ ઓક્સિજન પ્રોવાઈડ કરીએ. ફ્લુઇડ ઇન્ટેક જે છે એડિક્વેટ છે કે નહીં એ ચેક કરીને ઇફ ના હોય તો હાઇડ્રેશન માટે ફ્લુઇડ પ્રોવાઈડ કરવાના એન્ડ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. For hospitalized child with respiratory syncytial virus, place child in single room to prevent transmission of virus. જે હાઈલી કોન્ટેજિયસ જે છે વાયરસ છે સો એટલા માટે ઇફ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એના લીધે બ્રોન્ક્યુલાઇટિસ જે છે પ્રેઝન્ટ હોય ચાઇલ્ડની અંદર એન્ડ ચાઇલ્ડ જે છે હોસ્પિટલાઇઝ હોય તો એવા ચાઇલ્ડને આપણે
સિંગલ રૂમ જે છે પ્રોવાઈડ કરીએ છીએ કે જે ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ ના થાય એટલા માટે. Ensure that nurses caring for child with respiratory syncytial virus do not care for other high risk children. કે જે બી નર્સ જે છે એ જે રેસ્પિરેટરી સિન્સિટિવ વાયરસ વાળા જે ઇન્ફેક્શન વાળા ચાઇલ્ડ જે છે એમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે, તો એ જે છે બીજા કોઈ હાઈ રિસ્ક ચિલ્ડ્રન જે છે એમને કેર પ્રોવાઈડ ના કરે. એટલે કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ચાઇલ્ડ હોય એન્ડ ઇફ એવા ચાઇલ્ડની અંદર કેર પ્રોવાઈડ કરશે તો ઇન્ફેક્શન જે છે ઇઝીલી ટ્રાન્સમિટ થશે એટલા માટે. Use contact, droplet, and standard precautions during care. Using good hand washing techniques is necessary. જ્યારે ચાઇલ્ડ જે છે તો એને કેર પ્રોવાઈડ કરતા હોય એ વખતે ડ્રોપલેટ પ્રિકોશન્સ જે છે એ મેન્ટેન કરવાના એન્ડ સ્ટાન્ડર્ડ પ્રિકોશન મેન્ટેન રાખો. કોન્ટેક્ટ પ્રિકોશન જે છે એ બી તમારે ઇનિશિએટ કરવાના. ગુડ હેન્ડ વોશિંગ ટેકનિક જે છે એ બી નેસેસરી છે કે જેનાથી ઇન્ફેક્શન જે છે એ ટ્રાન્સમિશન ન થાય એનું એટલા માટે. મોનિટર એરવે સ્ટેટસ એન્ડ મેન્ટેન અ પેટન્ટ એરવે. એરવે સ્ટેટસ જે છે એ મોનિટર કરવામાં આવે છે એન્ડ પેટન્ટ એરવે જે છે મેન્ટેન રાખવામાં આવે. For effective airway maintenance, position the child at 30 to 40 degree angle with the neck slightly extended to maintain an open airway and decrease pressure on diaphragm. ઇફેક્ટિવ એરવે મેન્ટેનન્સ જે છે એના માટે જે ચાઇલ્ડ જે છે એમને 30 to 40 ડિગ્રી એંગલ પર પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી નેક જે છે સ્લાઇટલી એક્સટેન્ડ થશે એન્ડ એનાથી એરવે જે છે એ ઓપન રહેશે. એટલે એરવે ઓપન રહેશે અને મેન્ટેન રાખવામાં હેલ્પફુલ થશે. પ્લસ જે ડાયાફ્રામ જે છે એના પરનું પ્રેશર જે છે એ ડિક્રીઝ થશે. Provide cool humidified oxygen as prescribed. મોનિટર પલ્સ ઓક્સિમેટ્રી લેવલ. ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરવાનું પ્લસ પલ્સ ઓક્સિમેટ્રી લેવલ જે છે એ મોનિટરિંગ કરવાનું. એન્કરેજ fluids administered intravenously may be necessary until the acute stage has passed. જે ફ્લુઇડ જે છે એના માટે એન્કરેજ કરો એન્ડ ફ્લુઇડ જે છે એની અંદર આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યાં સુધી એક્યુટ સ્ટેજ જે છે પાસ ના થાય ત્યાં સુધી. Periodic suctioning may be necessary if nasal secretions are copious. May use a bulb syringe for suctioning infants at home. પીરિયડિક સક્શન જે છે એ પરફોર્મ કરવામાં આવે છે કે સિક્રેશન્સ હોય છે નેઝલ સિક્રેશન એને તમે સક્શન કરી અને આઉટસાઇડ જે છે એક્સક્રીટ કરો. સેમ એવો જે છે ઇફ ઇન્ફન્ટ જો ઘરે હોય તો એના માટે આપણે બલ્બ સિરિંજનો યુઝ કરીએ છીએ કે એનાથી જે છે સિક્રેશન જે છે એને સક્શન કરી લેવાના. If a child is hospitalized and the bulb syringe is ineffective, a nasal aspirator with attached mild or moderate wall suction may be used. If hospitalized child હોય તો એ વખતે બલ્બ સિરિંજ જે છે એ ઇફેક્ટિવ ના હોય કે એનાથી સિક્રેશન જે છે એ દૂર નથી થતા તો એ વખતે નેઝલ એસ્પિરેટર જે છે એનો યુઝ કરવામાં આવે કે જેની સાથે માઇલ્ડ ઓર મોડરેટ વોલ સક્શન જે છે એ બી કરવામાં આવે છે. Suctioning would be done before feeding to promote comfort and adequate intake. સક્શનિંગ જે છે એ ફીડિંગના પહેલા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી કમ્ફર્ટ જે છે એ ફીલ કરશે એન્ડ એડિક્વેટ ઇન્ટેક જે છે એ પણ પ્રમોટ થશે એટલા માટે. એન્ટીવાયરલ મેડિકેશન મે બી પ્રિસ્ક્રાઇબ. જો વાયરલ કોઝેટિવ એજન્ટ હોય તો એના માટે એન્ટીવાયરલ મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. કફ સપ્રેશન્સ આર એડમિનિસ્ટર્ડ વિથ caution because they can interfere with the clearance of respiratory secretions. Honey containing cough suppressants would not be given to children under the age of 1 due to the risk of botulism. જે કફ સપ્રેસન્ટ્સ હોય છે એ વિથ કોશન તમે એડમિનિસ્ટ્રેશન કરો બીકોઝ જે એરવે ની અંદર રેસ્પિરેટરી સિક્રેશન્સ હોય છે એના ક્લિયરન્સની અંદર એ લોકો ઇન્ટરફિયર કરે છે જેટલા બી કફ સપ્રેસન્ટ્સ જે છે એ એટલા માટે વિથ કોશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. એન્ડ જે બી હની કન્ટેનિંગ કફ સપ્રેસન્ટ્સ હોય છે એને જે ઇન્ફન્ટ્સ હોય છે એમાં એની અંદર આપણે જે છે એ એડમિનિસ્ટર નથી કરતા બીકોઝ જે 1 યરની એજ જે છે એના કરતાં જે યંગ ચાઇલ્ડ હોય છે એટલે કે બિલો 1 યર જે છે એ ચાઇલ્ડ હોય તો એની અંદર ઇફ તમે હની કન્ટેનિંગ કફ સપ્રેસન્ટ્સ પ્રોવાઈડ કરો તો એના લીધે બોટુલિઝમ જે છે એ થવાના ચાન્સીસ છે. સો બોટુલિઝમ જે છે એના માટે યાદ રાખજો જે ઇન્ફન્ટ્સ હોય છે ઇન્ફન્ટ્સની અંદર આપણે હની જે છે એ પ્રોવાઈડ નથી કરતા બીકોઝ બોટુલિઝમ થવાના રિસ્ક જે છે એટલા માટે.
ઓકે, 2 to 3 મિનિટ્સનો બ્રેક લઈ લો, then after we will continue. નેક્સ્ટ કન્ડિશન જે છે એ ન્યુમોનિયા, ઇન્ફ્લામેશન ઓફ પલ્મોનરી પેરેન્કાઇમા or alveoli are both caused by virus, mycoplasma agents, bacteria or respiration of foreign substances. So ન્યુમોનિયા જે છે એની અંદર જનરલી જે પલ્મોનરી પેરેન્કાઇમા હોય છે ઓર એલ્વ્યુલા હોય છે એની અંદર ઇન્ફેક્શન હશે ઓર બંને જે છે એની અંદર ઇન્ફેક્શન હશે, ઇન્ફ્લામેશન જે છે પ્રેઝન્ટ હશે, જેને આપણે ન્યુમોનિયા જે છે કહીએ છીએ. જનરલી જે છે એ વાયરસના લીધે ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય, માઇક્રોપ્લાઝમ એજન્ટ જે હોય છે એના લીધે ઇન્ફેક્શન હશે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે છે ઓર જે ફોરેન સબસ્ટન્સ જે છે એનું એસ્પિરેશન હશે તો એના લીધે બી ન્યુમોનિયા જે છે એ થવાના ચાન્સીસ છે. કોઝેટિવ એજન્ટ usually is introduced into the lungs through inhalation or from the bloodstream. કોઝેટિવ એજન્ટ જે છે એટલે કે વાયરસ, બેક્ટેરિયા છે ઓર એજન્ટ્સ છે, માઇક્રોપ્લાઝમ એજન્ટ્સ, એસ્પિરેશન જે છે એના થ્રુ ફોરેન સબસ્ટન્સ જે છે એન્ટર થાય છે. તો જનરલી જે છે એ કોઝેટિવ એજન્ટ જે છે એ લંગ્સની અંદર જે છે ઇન્ટ્રોડ્યુસ થયા હશે થ્રુ ધ ઇન્હેલેશન ઓર બ્લડ સ્ટ્રીમ જે છે એની અંદરથી જે છે એ પણ કોઝેટિવ એજન્ટ જે છે એ એન્ટર થઈ શકે છે. Viral pneumonia occurs more frequently than bacterial pneumonia, is seen in child of all ages. The often is associated with viral upper respiratory infection. Viral pneumonia જે છે એ most commonly frequently જે છે એ થતું હોય છે compared to bacterial pneumonia. એન્ડ જેટલા બી ચાઇલ્ડ જે છે કે એની જે બી એજ હોય એ એજ ગ્રુપની અંદર ન્યુમોનિયા જે છે એ પ્રેઝન્ટ હોય છે. સો એનું કોઈ એજ ગ્રુપ ડિસાઇડેડ નથી કે આટલા એજ ગ્રુપવાળા ચાઇલ્ડની અંદર જ ન્યુમોનિયા પ્રેઝન્ટ હોય છે, એટલે ઓલ એજવાળા ચિલ્ડ્રનની અંદર ન્યુમોનિયા પ્રેઝન્ટ હશે. પ્લસ જનરલી જે છે એ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જે છે એની સાથે એસોસિએટેડ છે. સો ઇફ વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો એના લીધે વાયરલ ન્યુમોનિયા થવાના ચાન્સીસ જે છે. પ્રાઇમરી અટિપિકલ ન્યુમોનિયા usually caused by mycoplasma pneumoniae or chlamydia pneumoniae, occurs most often in the fall and winter months and is more common in crowded living conditions. It is most often seen in children 5 to 12 years old. જે પ્રાઇમરી એટિપિકલ ન્યુમોનિયા જે છે એ યુઝ્યુઅલી માઇકોપ્લાઝમ ન્યુમોની ઓર ક્લેમિડિયા ન્યુમોની જે છે એનાથી જે છે કોઝ થશે. પ્લસ ફોલ એન્ડ વિન્ટરની સિઝન હોય છે એના જે મંથ્સ હોય છે એમાં જનરલી પ્રેઝન્ટ હોય છે. એન્ડ જે મોર ક્રાઉડેડ એરિયા હોય એવી કન્ડિશનની અંદર એ લોકો રહેતા હોય તો એના લીધે બી જે છે ઇન્ફેક્શન સ્પ્રેડ થશે. 5 to 12 years જે છે એ એજ ગ્રુપની અંદર મોસ્ટ ઓફન જે છે એ પ્રેઝન્ટ હોય છે. Bacterial pneumonia is often a serious infection requiring hospitalization, particularly when pleural effusion or emphysema accompanies the disease. જે બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એ સિરિયસ ઇન્ફેક્શન છે બિકોઝ એની અંદર હોસ્પિટલાઇઝેશન જે છે એ બી રિક્વાયર હોય છે એન્ડ પ્લુરલ ઇફ્યુઝન જે છે એ થવાના ચાન્સીસ છે ઓર એમ્ફાયમાં જે છે એ બી ડિસીઝ કન્ડિશનની સાથે પ્રેઝન્ટ હશે. સો એટલા માટે હોસ્પિટલાઇઝેશન જે છે એ નીડેડ હોય છે બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એની અંદર. Aspiration pneumonia occurs when food, secretions, liquids, or other materials enter the lung and cause inflammation and chemical pneumonitis. So, aspiration pneumonia જે છે કોઈ બી ફૂડ છે ઓર ઓબ્જેક્ટ છે, સિક્રેશન લિક્વિડ જે છે એ એસ્પિરેટ કરી ગયા હોય એન્ડ એ જે છે એસ્પિરેશન થ્રુ લંગ્સની અંદર એન્ટર થશે તો એના લીધે ઇન્ફ્લામેશન જે છે એ પ્રેઝન્ટ હશે, કેમિકલ ન્યુમોનાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હશે. Classic symptoms include an increased cough or fever with foul smelling sputum. એસ્પિરેશન ન્યુમોનિયા જે છે તો એના ક્લાસિક સિમ્ટમ્સ કયા કયા છે કે કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરશો એસ્પિરેશન ન્યુમોનિયા જે છે પ્રેઝન્ટ છે. સો એના માટે કફ જે છે ઇન્ક્રીઝ થઈ જશે ઓર ફીવર જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ ફાઉલ સ્મેલિંગ સ્પુટમ જે છે એ પ્રેઝન્ટ હોય છે. ડિટોરિએટિંગ રિઝલ્ટ્સ ઓન ચેસ્ટ એક્સરે એન્ડ અધર સાઇન્સ ઓફ એરવે ઇન્વોલ્વમેન્ટ જે છે એ બી ક્લાસિક સિમ્ટમ્સની અંદર પ્રેઝન્ટ હશે. Prevention of viral and bacterial pneumonia includes immunization of infants and children with hepatovalent pneumococcal conjugate vaccine. જો પ્રિવેન્શન જે છે સો એના માટે વેક્સિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. પીસીવી વેક્સિન પીસીવી હોય છે એટલે કે ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન
વાયરલ એન્ડ બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એના માટે ઇમ્યુનેશન પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ફન્ટ્સ જે છે એમાં એન્ડ ચિલ્ડ્રનની અંદર. વાયરલ ન્યુમોનિયા, ઇફ વાયરલ ન્યુમોનિયા પ્રેઝન્ટ હશે સો એના અસેસમેન્ટ જે છે એમાં એક્યુટ ઓર ઇન્સિડિયસ ઓનસેટ જે છે એ પ્રેઝન્ટ હશે. એટલે કે એના જે સિમ્ટમ જે છે એ એક્યુટ હશે, સડનલી જે છે સિમ્ટમ જે છે એ શો કરશે વાયરલ ન્યુમોનિયા જે છે એના. સિમ્ટમ્સ રેન્જ ફ્રોમ માઇલ્ડ ફીવર, સ્લાઇટ કફ એન્ડ મલેસ ટુ હાઈ ફીવર, સિવિયર કફ એન્ડ ડાયફોરેસિસ. સિમ્ટમ્સ જે છે એ માઇલ્ડ ફીવર જે છે ત્યાંથી સ્ટાર્ટ થશે. માઇલ્ડ ફીવર હશે, સ્લાઇટ કફ હશે એન્ડ મલેસ જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ જ્યારે સિવિયર કન્ડિશન થઈ જશે એ વખતે હાઈ ફીવર, સિવિયર કફ એન્ડ ડાયફોરેસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. નોન પ્રોડક્ટિવ ઓર પ્રોડક્ટિવ કફ ઓફ સ્મોલ અમાઉન્ટ્સ ઓફ white sputum. જે કફ જે છે એ નોન પ્રોડક્ટિવ હશે એટલે કે એની અંદર સ્પુટમ મે બી પ્રેઝન્ટ નહીં હોય ઓર પ્રોડક્ટિવ હશે કે સ્પુટમ જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ જો વ્હાઇટી સ્પુટમ જે છે એ પ્રોડક્ટિવ કફની અંદર પ્રેઝન્ટ હશે. વિઝીસ એન્ડ ફાઇન ક્રેકલ. જ્યારે બી લંગ સાઉન્ડ જે છે ઓસ્કલ્ટેટ કરશો તે વખતે વિઝિંગ સાઉન્ડ સંભળાશે એન્ડ ફાઇન ક્રેકલ જે છે એ સંભળાશે. ઇન્ટરવેન્શન્સ, ટ્રીટમેન્ટ ઇઝ સિમ્ટમેટિક. જે ટ્રીટમેન્ટ જે છે એ સિમ્ટમેટિક હોય છે કે ઓન ધ બેઝિસ ઓફ સિમ્ટમ્સ ડિપેન્ડ કરે છે કે તમે કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશો. એડમિનિસ્ટર ઓક્સિજન વિથ કુલ હ્યુમિડિફાઈડ એર એઝ પ્રિસ્ક્રાઇબ. ઓક્સિજન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે જે કુલ હ્યુમિફાઈડ એર જો છે એની સાથે. ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ કરવાનું. Administer antibiotics for fever as prescribed and administer chest physiotherapy and postural drainage as prescribed. ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ પોસ્ટરલ ડ્રેનેજ જે છે એ બી પ્રોવાઈડ કરવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. પ્રાઇમરી એટિપિકલ ન્યુમોનિયા, ઇફ પ્રાઇમરી એટિપિકલ ન્યુમોનિયા હશે સો એન અસેસમેન્ટ જે છે એની અંદર એ બી સેમ એક્યુટ ઓર ઇન્સિડિયસ ઓનસેટ હશે. ફીવર લાસ્ટિંગ સેવરલ ડેઝ ટુ 2 weeks. જે ફીવર જે છે એ 2 weeks સુધી જનરલી મે બી પ્રેઝન્ટ હોય. ચિલ્સ, એનોરેક્સિયા, હેડેક, મલેઝ એન્ડ માયલ્જિયા. સો ચિલ્સ જે છે એ ફીલ કરશે ચાઇલ્ડ જે છે એનોરેક્સિયા પ્રેઝન્ટ હશે, લોસ ઓફ એપેટાઇટ. હેડેક, મલેઝ જે છે એ ફીલ કરશે, ટાયર્ડ જે છે એ ફીલ કરશે જે બી ચાઇલ્ડ જે છે. એન્ડ માયલ્જિયા એટલે કે મસલ પેઇન જે છે એ પણ પ્રેઝન્ટ હશે. રાઇનાઇટિસ, સોર થ્રોટ, ડ્રાય હેકિંગ કફ. જે સોર થ્રોટ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ રાઇનાઇટિસ પ્રેઝન્ટ હશે. ડ્રાય કફ એન્ડ હેકિંગ કફ જે છે એ જનરલી પ્રાઇમરી એટિપિકલ ન્યુમોનિયાની અંદર પ્રેઝન્ટ હોય છે. નોન પ્રોડક્ટિવ કફ ઇનિશિયલી પ્રોગ્રેસિંગ ટુ પ્રોડક્શન ઓફ seromucoid sputum that become mucopurulent or blood streak. જે નોન પ્રોડક્ટિવ કફ જે છે એ ઇનિશિયલ સ્ટેજમાં હશે એન્ડ જેવો ડિઝીઝ જે છે પ્રોગ્રેસ થાય એની સાથે સાથે જે સિરોમ્યુકોઇડ સ્પુટમ જે છે એનું પ્રોડક્શન થશે એન્ડ દેન આફ્ટર જે છે મ્યુકોપ્યુરુલન્ટ સ્પુટમ હશે. જે સિરોમ્યુકોઇડ સ્પુટમ હોય છે એ પેલ કલર જેવું હશે થોડું ઘણું એન્ડ જે મ્યુકોપ્યુરુલન્ટ હોય છે એ યલોઇશ કલર જેવું હોય એન્ડ બ્લડ સ્ટીક હોય છે સ્પુટમ તો એની અંદર બ્લડ જે છે બ્લીડિંગ જે છે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ઇન્ટરવેન્શન્સ, ટ્રીટમેન્ટ ઇઝ સિમ્ટમેટિક. અકોર્ડિંગ ટુ સિમ્ટમ્સ ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાની. રિકવરી જનરલી અકર્સ ઇન 7 to 10 days. 7 to 10 days જે છે એની અંદર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો તો રિકવરી જે છે એ થઈ જશે. બેક્ટેરિયલ ન્યુમોનિયા, એક્યુટ ઓનસેટ જે છે એ બેક્ટેરિયલ ન્યુમોનિયા પ્રેઝન્ટ હોય છે. In infant, irritability, lethargy, poor feeding, abrupt fever may be accompanied by seizures, respiratory distress, air hunger, tachypnea and circumaural cyanosis જે છે પ્રેઝન્ટ હશે. સો જે ઇન્ફન્ટ જે છે એની અંદર ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ બેક્ટેરિયલ ન્યુમોનિયા, લેથાર્જી, પુઅર ફીડિંગ, અબ્રપ્ટ ફીવર એન્ડ ફીવર જે છે સો એની સાથે સાથે સીઝર્સ જે છે પણ પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, એર હંગર જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એની અંદર. પ્લસ ટેકિપનિયા, જે હાર્ટ રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ સર્ક્યુમોરલ સાઇનોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે એટલે કે જે સર્કમસ્ટેન્શિયલ સાઇનોસિસ હશે એ પ્રેઝન્ટ હશે. ઓલ્ડર ચાઇલ્ડની અંદર હેડેક, ચિલ્સ, એબડોમિનલ પેઇન, ચેસ્ટ પેઇન એન્ડ મેનિન્જિયલ સિમ્ટમ્સ.
મેનિન્જિઝમ જે છે જનરલી આપણે કહીએ છીએ કે જે મેનિન્જાઇટિસ હોય છે એ લેયરની અંદર એ લેયર જે છે એ પણ અફેક્ટ થશે બ્રેનની અંદર. સો ઓલ્ડર ચાઇલ્ડની અંદર હેડેક, ચિલ્સ, એબડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે, ચેસ્ટ પેઇન જે છે પ્રેઝન્ટ હોય છે, એન્ડ મેનિન્જિયલ સિમ્ટમ્સ જે છે એ પણ પ્રેઝન્ટ હશે. હેકિંગ, નોન પ્રોડક્ટિવ કફ, ડિમિનિશ બ્રીથ સાઉન્ડ્સ ઓર સ્કેટર્ડ ક્રેકલ્સ. બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એની અંદર હેકિંગ, નોન પ્રોડક્ટિવ કફ પ્રેઝન્ટ હશે. બ્રીથ સાઉન્ડ જે છે એ ડિમિનિશ હશે, એટલે કે તમે સાઉન્ડ જે છે એ ઓસ્કલેટ કરીને સાંભળવાનું ટ્રાય કરશો તો તમને એટલા બધા સાઉન્ડ્સ નહીં સંભળાય. એન્ડ જે સ્કેટર ક્રેકલ જે છે એ મે બી પ્રેઝન્ટ હોય. ક્રેકર્સ એટલે કે જે ફટાકડા હોય છે ને એ ફૂટે ત્યારે જેવો અવાજ આવે ને સેમ એવો સાઉન્ડ જે છે તમે ઓસ્કલેશન કરશો ત્યારે તમને સંભળાય એને ક્રેકલ સાઉન્ડ કહેવાય. અહીંયા જે છે એ સ્કેટર ક્રેકલ સાઉન્ડ હશે કે થોડી થોડી જગ્યાએ તમને થોડા થોડા વારે જે છે એ ક્રેકલ સાઉન્ડ સંભળાય. વિથ કોન્સોલિડેશન, decreased breath sounds are more pronounced. કોન્સોલિડેશન જે છે એ પ્રેઝન્ટ હશે બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એની અંદર, એન્ડ બ્રીથ સાઉન્ડ જે છે એ ડિક્રીઝ થઈ જશે. As the infection resolves, the cough becomes productive and child expectorate, purulent sputum, coarse crackles and wheezing are noted. જે કફ ઇન્ફેક્શન જે છે એ રિઝોલ્વ થશે કે ઇન્ફેક્શન જે છે એ ધીમે ધીમે રિડ્યુસ થવાનું સ્ટાર્ટ થશે તો એના લીધે કફ જે છે એ પ્રોડક્ટિવ થઈ જશે. કફ જે છે એનું સોલિડિફિકેશન થશે એને જે આપણે જનરલી કોન્સોલિડેશન કહીએ છીએ. જેવું ઇન્ફેક્શન રિઝોલ્વ થશે તો એના લીધે જે કફ જે છે એ પ્રોડક્ટિવ થશે અને પ્રોડક્ટિવ થઈને ધીમે ધીમે એક્સપેક્ટોરેટ થશે ચાઇલ્ડ જે છે એના રેસ્પિરેટરી સિસ્ટમ થ્રુ, જે પ્રુલન્ટ સ્પુટમ હશે, એન્ડ કોર્સ ક્રેકલ જે છે સંભળાશે જેવું ઇન્ફેક્શન રિઝોલ્વ થશે એવું, એન્ડ વિઝિંગ સાઉન્ડ જે છે એ પણ સંભળાશે. Interventions. Blood cultures are taken and antibiotic therapy is initiated as soon as the diagnosis is suspected. In the hospitalized infant or child, IV antibiotic are usually prescribed. બ્લડ કલ્ચર જે છે આપણે પહેલા કલેક્ટ કરશું એન્ડ દેન આફ્ટર એન્ટીબાયોટિક થેરાપી જે છે ઇનિશિએટ કરવાની. ઇફ હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ હોય તો IV એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરો. એડમિનિસ્ટર ઓક્સિજન ફોર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ મોનિટર ઓક્સિજન સેચ્યુરેશન વાયા પલ્સ ઓક્સિમેટ્રી. ઓક્સિજન જે છે સો એને એડમિનિસ્ટ્રેશન કરવાનું ઇફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ હોય તો, એન્ડ ઓક્સિજન સેચ્યુરેશન જે છે એ મોનિટર કરવાનું વાયા પલ્સ ઓક્સિમેટ્રી. Place the child in cool mist tent or use humidified oxygen via nasal cannula as prescribed. ચાઇલ્ડ જે છે એમને કુલ મિસ્ટ ટેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવાનું ઓર હ્યુમિડિફાઈડ ઓક્સિજન જે છે એ nasal cannula થ્રુ પ્રોવાઈડ કરી શકો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. Cool humidification moisten the airways and assist in temperature reduction. જે cool humidified એરવે જે એર જે છે પ્રોવાઈડ કરો છો તો એ જે છે હ્યુમિડિફિકેશન એરવે જે છે એને મોઇસ્ટેન કરશે એન્ડ ટેમ્પરેચર જે છે એને રિડ્યુસ કરવામાં હેલ્પફુલ થશે. Suction mucus from the infant using bulb syringe or nasal aspirator suction device to maintain a patent airway if infant is unable to handle secretions. જે secretions જે છે સો મ્યુકસ જે છે એને સક્શન કરી લેવાનું ઇન્ફન્ટ જે છે એમાં બલ્બ સિરિંજનો યુઝ કરી શકો ઓર નેઝલ એસ્પિરેટર જે છે એના થ્રુ જે બી સક્શન કરી અને મ્યુકસ જે છે એને રિમૂવ કરવાનું કે જેનાથી એરવે જે છે પેટન્ટ રહે. Administer chest physiotherapy and postural drainage every 4 hours as prescribed. Postural drainage જે છે એ એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ chest physiotherapy પ્રોવાઈડ કરો every 4 hour as per the prescriptions. Promote bed rest to conserve energy. એનર્જી જે છે એને કન્ઝર્વ કરવા માટે બેડ રેસ્ટ જે છે પ્રોવાઈડ કરો. Encourage child to lie on affected side if pneumonia is unilateral to splint the chest and reduce the discomfort caused by pleural rubbing. જે ન્યુમોનિયા જે છે ઇફ યુનિલેટરલી હોય એટલે કે કોઈ એક સાઈડ જે છે ન્યુમોનિયા જે છે એ પ્રેઝન્ટ હોય તો જે અફેક્ટેડ સાઈડ જે છે એ સાઈડ જે છે ચાઇલ્ડને એન્કરેજ કરો કે એ સાઈડ લાઈ ડાઉન કરે કે જેનાથી ચેસ્ટ જે છે એને એક સ્પ્લિન્ટ જેવું મળે એન્ડ ડિસ્કમ્ફર્ટ જે છે એ બી રિડ્યુસ થશે બિકોઝ જે ન્યુમોનિયા જે છે એની અંદર જે પ્લુરલ રબિંગ જે છે એ પ્રેઝન્ટ હોય છે તો એના લીધે જે ડિસ્કમ્ફર્ટ થાય છે એને રિડ્યુસ કરવા માટે બી જે સાઈડ અફેક્ટેડ જે છે એ સાઈડ જે છે એ લાઈ ડાઉન કરવા માટે કહેવાનું ચાઇલ્ડ જે છે એમને. Encourage fluid intake administered cautiously to prevent aspiration. Intravenously administered fluid may be necessary.
સો ફ્લુઇડ ઇન્ટેક જે છે એના માટે એન્કરેજ કરવાના, એસ્પિરેશન ના થાય એ ધ્યાન રાખવાનું, પ્લસ આઈવી ફ્લુઇડ જે છે એડમિનિસ્ટ્રેટ કરવામાં આવે ઇફ નેસેસરી હોય તો. Administer antibiotics for fever and bronchodilators as prescribed. If secretions જે છે એ જે પણ એરવે જે છે એને ઓબસ્ટ્રક્ટ કરતું હશે તો એટલા માટે બ્રોન્કોડાયલેટર જે છે પ્રોવાઈડ કરવામાં આવે અકોર્ડિંગ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન, એન્ડ ફીવર જે છે એને રિડ્યુસ કરવા માટે એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર ટેમ્પરેચર ફ્રિકવન્ટલી બીકોઝ ઓફ રિસ્ક ફોર ફેબ્રાઇલ સીઝર. ટેમ્પરેચર જે છે મોનિટર કરવામાં આવે છે બીકોઝ આગળ સાઇન એન્ડ સિમ્ટમ્સમાં જો કે ફીવર જે છે સો એની સાથે સાથે સીઝર્સ જે છે બી પ્રેઝન્ટ હશે જેને ફેબ્રાઇલ સીઝર્સ કહેવાય છે. સો જે ટેમ્પરેચર જે છે એને આપણે ફ્રિકવન્ટલી મોનિટર કરીએ છીએ. Institute isolation precaution with pneumococcal or staphylococcal pneumonia according to agency policy. જે આઇસોલેશન પ્રિકોશન જે છે ઇન્સ્ટિટ્યૂટ કરવાના ઇફ ન્યુમોકોકલ ઓર સ્ટેફાઇલોકોકસ ન્યુમોની જે છે એના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો. Administer cough suppressant if prescribed before rest times and meals. If the cough is disturbing, administer with caution because cough suppression can interfere with clearance of respiratory secretions. So cough suppressant જે છે એડમિનિસ્ટર કરવાના બિફોર રેસ્ટ ટાઈમ જે છે એ એડમિનિસ્ટર કરવાના, એન્ડ મિલ્સ ઇફ ધ કફ જે છે ડિસ્ટર્બિંગ હોય તો. Continuous closed chest drainage may be necessary if purulent fluid is present. Continuous chest drainage જે છે એ closed chest drainage જે છે એ પરફોર્મ કરવામાં આવે ઇફ પ્રુલન્ટ ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ હોય. સો એને જે છે એ બોડીમાંથી રિમૂવ કરવા માટે ચેસ્ટ ડ્રેનેજ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે કે ચેસ્ટ ડ્રેનેજ ટ્યુબ જે છે ઇન્સર્ટ કરીને જેટલું બી ફ્લુઇડ જે છે એને કલેક્ટ કરવામાં આવે. યુઝ્યુઅલી નોટેડ ઇન સ્ટેફાઇલોકોકસ ઇન્ફેક્શન્સ. જે સ્ટેફાઇલોકોકસ જે છે એને ઇન્ફેક્શન હોય તો એ કન્ડિશન્સની અંદર ચેસ્ટ ડ્રેનેજ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. Fluid accumulation in pleural cavity may be removed by thoracosynthesis. Thoracosynthesis also provides a means for obtaining fluid for culture and for instilling antibiotics directly into pleural cavity. So fluid accumulate થયું હોય તો એને રિમૂવ કરવા માટે પ્લુરલ કેવિટીની અંદર થોરોસિન્થેસિસ જે છે એ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે. સો એનાથી તમે ફ્લુઇડ અક્યુમ્યુલેશન જે થયું છે એને રિમૂવ બી કરી શકો છો, પ્લસ થોરોસિન્થેસિસ જે છે એના થ્રુ જે છે તમે ફ્લુઇડ જે છે કલેક્ટ કરી એનું કલ્ચર જે છે કરી શકાય. કલ્ચર જે છે એ કર્યા પછી જે બી ટ્રીટમેન્ટ જે છે એમાં એન્ટીબાયોટિક ઇફ ઇન્સ્ટિલ કરવી હોય ડાયરેક્ટલી પ્લુરલ કેવિટીની અંદર તો થોરાસિન્થેસિસ જે છે એના થ્રુ તમે મેડિકેશન જે છે એ બી ઇન્સ્ટિલ કરી શકો છો. Children with respiratory disorder need to be monitored for weight loss and for signs of dehydration. If respiratory distress હશે or disorder હોય ચાઇલ્ડની અંદર તો એવા ચાઇલ્ડની અંદર વેટ જે છે મોનિટરિંગ કરવામાં આવે છે. વેટ લોસ થયું છે કે નહીં ચેક કરીએ છીએ, પ્લસ ડિહાઇડ્રેશનના સાઇન્સ જે છે એ બી ચેક કરવામાં આવે. સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન ઇન્ક્લુડ શંકેન ફોન્ટાનેલ. ફોન્ટાનેલ જે છે એ શંકેન થઈ ગયા હશે ઇફ ઇન્ફન્ટ હશે તો. એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ જે છે બંને જે છે એની અંદર એ જે છે ડિપ્રેસ થઈ ગયા શંકેન થઈ ગયા જોવા મળશે તમને. નોન ઇલાસ્ટિક સ્કિન ટર્ગર. ડિહાઇડ્રેશન લીધે સ્કિન ટર્ગર જે છે એ રિડ્યુસ થઈ ગયું હશે. ડિક્રીઝ એન્ડ કોન્સન્ટ્રેટેડ યુરિનરી આઉટપુટ. જે યુરિનરી આઉટપુટ જે છે એ ડિક્રીઝ હશે એન્ડ કોન્સન્ટ્રેટેડ યુરિનરી આઉટપુટ જે છે પ્રેઝન્ટ હશે. ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન્સ એન્ડ ડિક્રીઝ ટીયર પ્રોડક્શન. મ્યુકસ મેમ્બ્રેન્સ જે છે સો એ બધા જે છે ડ્રાય થઈ ગયા હશે માઉથની અંદર, નોઝની અંદર એ બધા મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય હશે, પ્લસ જે ટીયર પ્રોડક્શન જે છે એ બી ડિક્રીઝ થઈ જશે બીકોઝ ઓફ ડિહાઇડ્રેશન. સો જેટલા બી ચાઇલ્ડ જે છે કે જેની અંદર રેસ્પિરેટરી ડિસઓર્ડર પ્રેઝન્ટ હોય છે તો એમને ક્લોઝલી મોનિટર કરવાના ફોર વેટ લોસ એન્ડ ડિહાઇડ્રેશન. એની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઓકે, તો રેસ્પિરેટરી જે છે એ આજથી સ્ટાર્ટ કર્યું. એમાં એપિગ્લોટાઇટિસ જે છે પહેલાં જોયું. સો એપિગ્લોટાઇટિસ જે છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે અસેસમેન્ટની અંદર એના સાઇન એન્ડ સિમ્ટમ્સ યાદ રાખવાના. એમાં ટ્રાયપોડ પોઝિશન જે છે એ યાદ રાખવાની કે જે ચાઇલ્ડ જે છે એ જે ટ્રાયપોડ હોય છે
જનરલી જે ટેબલ જેવું હોય તે એ વખતે કેવી પોઝિશન હોય છે, સેમ એવી જે છે ટ્રાયપોડ પોઝિશન હોય છે. સો એ જે છે યાદ રાખવાનું. ટ્રુલિંગ પ્રેઝન્ટ હશે, સ્ટ્રીડર એન્ડ મફલ્સ સાઉન્ડ ઓર વોઇસ જે છે એ પ્રેઝન્ટ હશે. એ ક્લાસિકલ સાયન્સ છે. એપિગ્લોટાઇટિસ જે છે એની ઇમરજન્સી કન્ડિશન છે. તમારે જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી એ જે છે નેસેસરી છે, બીકોઝ જે એરવે જે છે ઓબસ્ટ્રક્ટ થાય છે એટલા માટે. ઇન્ટરવેન્શન્સ જે છે એના જોયા. એપિગ્લોટાઇટિસ જે છે સસ્પેક્ટ થયું હોય તો જે માઉથ જે છે ઓર કોઈ બી એક્ઝામિનેશન જે છે એ અટેમ્પ નહીં કરવાના, જેમ કે પોસ્ટિરિયર ફેરિંગ્સને એક્ઝામિનેશન કરવાનું હોય ઓર કલ્ચર જે છે એ કલેક્ટ કરવાનું હોય, ઓરલ ટેમ્પરેચર જે છે એ ચેક કરવાનું હોય તો એ વખતે એ પણ જે છે એ અવોઇડ કરવાનું. જ્યાં સુધી રેસ્પિરેશન જે છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એ રિલીવ ન થઈ જાય ઓર એરવે જે છે સિક્યોર ન થઈ જાય ત્યાં સુધી જે છે કોઈ જ એવી કોઈ એક્ટિવિટી નહીં કરવાની કે જેનાથી એજિટેશન જે છે એ ક્રિએટ થાય. લેરિંગો ટ્રક્યો બ્રોન્કાઇટિસ જે છે જનરલી પ્રેઝન્ટ હશે. લેરિંગ્સ, ટ્રક્યા એન્ડ બ્રોન્કાઈ જે છે એની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે. મોસ્ટ કોમનલી જે છે એ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એના લીધે પ્રેઝન્ટ હશે ઓર પેરાઇન્ફ્લુએન્ઝા વાયરસના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. એના અસેસમેન્ટ જે છે એમાં પ્રોગ્રેશન ઓફ સિમ્ટમ્સ છે હતા કે સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3, સ્ટેજ 4 એ રીતે સ્ટેજ વાઇઝ જે છે ડિવાઈડ કર્યા છે. લાસ્ટ જે 4 સ્ટેજની અંદર હશે એની અંદર સાઇનોસિસ એન્ડ સેઝેશન બ્રીથિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન, સો એઝ પર ધ સિમ્ટમ્સ ઇન્ટરવેન્શન પ્રોવાઈડ કરવાના. એરવે જે છે પેટન્ટ રાખવાનું. આ જે છે સેમ બધી કન્ડિશનની અંદર પેટન્ટ એરવે રાખવાનું જે છે ફર્સ્ટ એક્શન હશે ઇન્ટરવેન્શન જે છે એની અંદર. ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જે છે એ જોઈ. આઇસોલેશન પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરવા પડે ઓર ઇમ્પ્લિમેન્ટ કરવા પડે કે જે હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ હોય છે એના માટે. જે બી ચાઇલ્ડની અંદર અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય તો એ ચાઇલ્ડ માટે જે બી પ્રિકોશન જે છે ઇમ્પ્લિમેન્ટ કરો આઇસોલેશનના, કે એમને અલગ જે છે રૂમ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ જેટલા બી કોન્ટેક્ટ પ્રિકોશન જે છે મેન્ટેન રાખવાના, સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે એ મેન્ટેન રાખવાના. બ્રોન્કાઇટિસ, જે બી ટ્રક્યા એન્ડ બ્રોન્કાઈ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે, જેને ટ્રક્યો બ્રોન્કાઇટિસ જે છે મે બી કહી શકીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર ફીવર પ્રેઝન્ટ હશે ઓર ડ્રાય નોન પ્રોડક્ટિવ હેકિંગ કફ પ્રેઝન્ટ હશે. જે નાઇટ ટાઈમની અંદર જે છે એ વર્સ થશે. જે કફ જે છે એ ઇન્ટરવેન્શનની અંદર સિમ્ટમ્સ જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ માટે મોનિટર કરો. કફ સપ્રેશન જે છે પ્રોવાઈડ કરી શકો છો. ફ્લુઇડ ઇન્ટેક જે છે એ પ્રોવાઈડ કરવાનું, એન્કરેજ કરવાનું. બ્રોન્ક્યોલાઇટિસ એન્ડ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ. બ્રોન્ક્યોલાઇટિસ જે છે જે બ્રોન્ક્યોલ્સ હોય છે એની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે. બીકોઝ ઓફ ઇન્ફ્લેમેશન ઇન્ફેક્શન જે થિક મ્યુકસ જે છે એ પ્રોડ્યુસ કરશે એન્ડ થિક મ્યુકસ જે છે એ ઓક્લુઝન જે છે ક્રિએટ કરશે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એ કોમન કોઝેટિવ એજન્ટ છે બ્રોન્ક્યોલાઇટિસ જે છે એના માટે, જે હાઈલી કમ્યુનિકેબલ છે. એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે જોયા કે ઇનિશિયલ ફેઝની અંદર કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે, ડિઝીઝ પ્રોગ્રેસ થશે તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે, એન્ડ સિવિયર ઇલનેસ છે તો એના માટે મેનિફેસ્ટેશન્સ કયા કયા છે, ઇન્ટરવેન્શન્સ જે છે તો કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના એરવે જે છે ક્લિયર કરવા માટેના, પ્લસ સિમ્ટમ્સ જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની, એરવે સ્ટેટસ મેન્ટેન રાખવાનું. કફ સપ્રેશન જે છે એ વિથ પોસ્ચર એડમિનિસ્ટર કરવામાં આવે છે, બીકોઝ કફ સપ્રેશન જે છે એ રેસ્પિરેટરી સિક્રેશન સાથે એના ક્લિયરન્સ સાથે ઇન્ટરફિયર કરે છે એટલા માટે. એન્ડ મેઇન બીજો એક પોઈન્ટ હતો કે હની કન્ટેનિંગ કફ સપ્રેશન જે છે એ ઇન્ફન્ટ્સની અંદર પ્રોવાઈડ નહીં કરવાના, કે ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ 1 જે છે એની અંદર આપણે હની કન્ટેનિંગ કફ સપ્રેશન્સ પ્રોવાઈડ નથી કરતા, બીકોઝ હની જે છે તો એના લીધે બોટુલિઝમ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે. ન્યુમોનિયા જે છે લાસ્ટમાં જો બેક્ટેરિયલ ન્યુમોનિયા, વાયરલ ન્યુમોનિયા, એસ્પિરેશન ન્યુમોનિયા જે છે પ્રેઝન્ટ હોય છે. તો એ વખતે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા છે અને કયા કયા ઇન્ટરવેન્શન જે છે પ્રોવાઈડ કરવાના. અહીંયા જે છે એ સ્ટોપ કરીએ. નેક્સ્ટ જે છે અસ્થમાથી કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No, ma'am. So you guys can leave now. Thank you.